ત્રણ કથાનક લેશું. ગયા વખતે આપણે કયા લીધેલા? સુભદ્રા સતી, પુષ્પચૂલા સાધ્વી અને વંકચૂર. આ ત્રણનું કથાનક આપણે ગયા વખતે કમ્પ્લીટ કર્યું હતું. આ વખતે જંબુસ્વામી, શાલીભદ્રા, જો કે બેવ ઘણા જાણીતા નામ છે બધા માટે, અને ઉદયરાજા, આ ત્રણ આજે આપણે લઈશું. તો સૌથી પ્રથમ we will start with જંબુસ્વામી. આપણે જંબુસ્વામી જોઈએ તો આ અવસરપીણી કાળમાં આપણે જઈએ તો છેલ્લા કેવડી એ કોણ હતા? આ જંબુસ્વામી. એમના પછી કેવળ જ્ઞાન નથી. એવી જ રીતે આપણે કહીએ 14 પૂર્વધારી પણ કહીએ ને, એ તો ભદ્રભાવ સ્વામી હતા, પણ બેઝિકલી છેલ્લા કેવડી ભગવંત એ જંબુસ્વામી હતા. અને જે મહાવીર પ્રભુના 11 ગણધરો હતા એમાંથી જે એમની જે પાઠ ગણધરની પાઠ પરંપરા જે ચાલુ આવી છે, એ કોની પાઠ પરંપરા હમણાં ચાલે છે? કોઈ કહી શકશો? હમણાં આપણે જે પાઠ પરંપરા કહીએ, જે આપણે ગચ્છાધિપતિ, જે પણ તમે ગચ્છને ફોલો કરતા હો, તપા ગચ્છ હોય, અચલ ગચ્છ હોય, પણ એમની એક પાઠ પરંપરા હોય, તો એ પાઠ પરંપરાના સૌથી પહેલા કોણ છે? એ બધાના સેમ છે, એમાં ફરક નથી. જંબુસ્વામી છે? ના, સુધર્મા સ્વામી. સુધર્મા સ્વામી. જે મહાવીર ભગવાનના 11 ગણધર હતા એમાંથી ઘણા ગણધર ભગવાન મહાવીર પ્રભુ હતા અને નિર્વાણ પામ્યા છે. ગૌતમ સ્વામી અને સુધર્મા સ્વામી પછી નિર્વાણ પામ્યા. ગૌતમ સ્વામીને તો આપણે ખબર છે કે એમને પ્રભુ પ્રત્યે જે રાગ હતો એના લીધે એમને કેવળ જ્ઞાન અટકેલું, અને પ્રભુ જ્યારે નિર્વાણ પામ્યા એમના પહેલા એ રાગ તોડવા માટે એમણે ક્યાં મોકલાવ્યું? ગૌતમ સ્વામીને ઓલા બ્રાહ્મણને પ્રતિબોધવા મોકલાવ્યો હતો. અને ગૌતમ સ્વામી એજમાં પણ પ્રભુ કરતા પણ મોટા હતા. એટલે આપણે જોઈએ તો એમની જે પાઠ પરંપરા ચાલી છે 11 ગણધરમાંથી, તો સુધર્મા સ્વામીની આ પાઠ પરંપરા ચાલુ છે. એટલે કોઈ પણ આપણે પરંપરાના પછીના ગચ્છના જે આચાર્ય એ અલગ અલગ જે ગચ્છ પડ્યા છે, પણ પહેલા સ્ટાર્ટિંગના પહેલા સુધર્મા સ્વામી અને સુધર્મા સ્વામીના શિષ્ય, બીજા આપણે કહીએ પહેલા સુધર્મા સ્વામી અને બીજા જંબુ સ્વામી. તો આ જંબુ સ્વામી કોણ હતા? તો સુધર્મા સ્વામી પાસે દીક્ષિત થયેલા હતા. એટલે બીજા પઢાર કહેવાય, જેમણે દ્વાદશાંગીનો એકદમ પૂરેપૂરો અભ્યાસ કર્યો હતો. રાધર આપણે જ્યારે ઉત્તરાધ્યાન સૂત્ર જ્યારે આપણે વાંચન કરીએ, જે આપણે પણ 1-2 વખત લીધું છે ઉત્તરાધ્યાન સૂત્ર, તો એમાં દરેકમાં સુધર્મા સ્વામી કે જ્યારે કે જંબુ કે આવી રીતે વીર પ્રભુએ મને કહ્યું હતું દરેક અધ્યયનના પછી. તો આવી રીતે આ જંબુ સ્વામીનું આપણે આજે જોશું, આખું જે ચરિત્ર છે એ જંબુ સ્વામીને જોઈશું. અને એ પણ છે કે જંબુ સ્વામી પછી એ જ્યારે નિર્વાણ પામ્યા એમના પછી 10 ચીજોનો વિચ્છેદ થયો છે, તો એ પણ આપણે જોશું. હવે પ્રથમ તો આપણે એમનું થોડુંક જે પૂર્વભાવ હતો જંબુ સ્વામીનો એના વિશે આપણે પહેલા જોશું. તો એક રેવતી નામે સ્ત્રી હતી અને એને 2 પુત્રો હતા, ભવદત્ત અને ભવદેવ. હવે આ 2 જણે એક વખત કોઈ આચાર્ય ભગવંતનો ધર્મદેશના સાંભળી અને એમને એમાંથી જે મોટો પુત્ર હતો ભવદત્ત, એને વૈરાગ્ય ઉત્પન્ન થયો અને એ દીક્ષિત થયો, જૈન સાધુની દીક્ષા ગ્રહણ કરી. એમની પાસે એમના ગુરુ પાસે બધા શાસ્ત્રોનો અભ્યાસ કર્યો અને ગીતાર્થ થયા. અને એક વખત એ કહે છે કે હવે મેં તો મારો આત્મકલ્યાણ કરવાનું હું એટલે હવે ઓન માય વે છું, તો મારા જે પૂર્વ સંસારી વખતના જે મારા માતા પિતા છે કે ભાઈઓ છે કે એમને પણ હું પ્રતિબોધ અમારું, એમ કરી અને ગુરુની આજ્ઞા લઈ અને એ સુગ્રામ ગામનો નિવાસી હોય છે. બિફોર હિઝ દીક્ષા એ જે રેવતી નામે સ્ત્રી હતી એ ક્યાં હતી? સુગ્રામ
કરીને નગર હતું, એ આ સુગ્રામ નગરમાં આવે છે. હવે એ વખતે એનો જે બીજો ભાઈ હોય છે ભવદેવ, આ કોણ છે? ભવદત્ત સાધુ છે. અને એનો જે બીજો નાનો ભાઈ હોય છે ભવદેવ, તો એ ત્યારે જ એના લગ્ન થયા હતા નાગીલા નામના સ્ત્રી સાથે. કઈ? નાગીલા. એની સાથે લગ્ન થયા હતા. અને એઝ યુઝ્યુઅલ નવા લગ્ન થયેલા હોય એટલે સંસારી વિષય ભોગમાં એ શું હતો? રાચ્યો પાચ્યો રહેતો હતો. હવે ત્યારે આ ભવદેવ આવે છે આ લોકોને પ્રતિબોધવા માટે, પણ એ ત્યારે જ લગ્ન થયા હતા એટલે એ કોઈ વાત ખાસ એની સાંભળતો નથી. અને આ ભવદત્ત ગુરુ પાસે પાછા જાય છે. તો જે બીજા સાધુઓ હોય છે એ એને ટોણા મારે છે કે તું કુટુંબજને તમે પ્રતિબોધવા માટે ગયા હતા આટલા ઉત્સાહથી, પણ કોઈ પ્રતિબોધ નહીં પામ્યો તમારાથી કરીને એમને ટોણા મારે છે. કોઈથી ટોણા તો સહન ન થાય એટલે એ પાછો ગુરુની આજ્ઞા લે છે અને પાછો જાય છે પોતાના સંસારી જે હોય છે બધા સંસારીજનો એમની પાસે જાય છે, એમને પ્રતિબોધ આપે છે અને પોતાના નાના ભાઈને ભવદેવને પણ ખૂબ યુક્તિપૂર્વક સમજાવે છે અને કહે છે કે તું ચાલ મારી જોડે. હવે ઓલો ભવદેવ પણ ત્યારે તો નાના ભાઈ મોટા ભાઈનું માન રાખે એ એક ટાઈપની આપણી વ્યવસ્થા હતી એટલે એ પોતાના મોટા ભાઈને ના નથી પાડી શકતો અને એની સાથે જાય છે. હવે ભવદત્ત પણ પોતાના નાના ભાઈને લઈ જાય છે પોતાના ગુરુ પાસે અને કહે છે કે આ મારો ભાઈ છે અને એ દીક્ષા લેવા માટે આવ્યો છે. હવે ભવદેવના તો મનમાં કોઈ જાતનો વૈરાગ્ય હોતો નથી. એના નવા નવા લગ્ન થયા છે નાગીલા નામના સ્ત્રી સાથે અને એને એના મનમાં એ નાગીલા છવાયેલી હોય છે, પણ એ મોટા ભાઈ સામે કઈ પ્રતિકાર નથી કરી શકતો, બોલી નથી શકતો અને ત્યાં દીક્ષિત થાય છે. હવે દીક્ષિત થાય છે અને પોતાના મોટા ભાઈ જે હોય છે ભવદત્ત મુનિ એમની સાથે વિચરવા લાગે છે. થોડા સમય પછી ભવદત્ત મુનિ હોય છે એ ગુરુની આજ્ઞા લઈ અને આ ભવદેવ એટલે જે નાના ભાઈ હોય દીક્ષા લીધું એ અને બીજા પોતાના મુનિઓને સાથે લઈ અને અલગ વિચરવા લાગે છે અને એને પણ સાથે રાખે છે. અને આ ભવદેવ ચારિત્ર સંયમની પાલન તો કરે છે, બહારથી બધું ક્રિયા કરે છે, પણ બહારથી દ્રવ્યથી એના મનમાં તો એ નાગીલા જ રમતી હોય છે. હવે આ ભવદત્ત મુનિ હોય છે જે મોટા મુનિ હોય છે એ ઘણી બધી તપશ્ચર્યા કરે છે, સાધના કરે છે અને પછી આયુષ્ય પૂર્ણ કરી અને સ્વર્ગે એટલે દેવલોકમાં ઉત્પન્ન થાય છે. હવે મોટા ભાઈ જેના લીધે આ ભવદેવ આ દીક્ષા પાલન કરતો હતો એ તો હવે નથી, કાળ પામી ગયા છે. એટલે ભવદેવ એને તો હજી સુધી આટલા વર્ષ સુધી દીક્ષા પાલન કર્યા પછી પણ એના મનમાંથી એ નાગીલા સ્ત્રી તો હટી નહોતી. એટલે એ શું કહે છે, એ બીજા સાધુઓ જયારે રાતના ઊંઘતા હોય છે ત્યારે ત્યાંથી ચાલી નીકળે છે અને જે સુગ્રામ નગર જ્યાં આ નાગીલા સ્ત્રી હોય છે ત્યાં આવી પહોંચે છે. આપણે શું કહી રાખ્યા છીએ? જંબુ સ્વામીના આગલા ભાવની જે કથા છે એ આપણે કરી રહ્યા છીએ. તો ત્યાં આવે છે અને બહાર કોઈ મંદિરમાં ઉતરે છે. બીજા દિવસે સવારને જુએ છે ત્યાં બીજી એક બે સ્ત્રીઓ આવે છે, હોય છે કોઈ વૃદ્ધ સ્ત્રી હોય છે અને એની સાથે એ નાગીલા પણ આવી હોય છે. પણ ઘણા વર્ષ વીતી ગયા હોય છે એટલે ભવદેવ આ નાગીલાને ઓળખી શકતો નથી, પણ નાગીલા એને ઓળખી જાય છે. તો એ ઓળખી નથી શકતો એટલે જે વૃદ્ધ સ્ત્રી હોય છે એને એ પૂછા કરે છે કે ભાઈ આ નગરમાં નાગીલા કરીને કોઈ સ્ત્રી છે, તમે ઓળખો છો? કરીને એનું વર્તમાન પૂછે છે, કેમ છે, શું છે. તો નાગીલા એની સામે જુએ છે અને ઓળખે છે અને સમજી જાય છે કે આટલા વર્ષ સંયમ ગ્રહણ કર્યું ત્યારે તો મને છોડીને ચાલ્યા ગયા, પણ હજી સુધી એમના મગજમાંથી હું નીકળી નથી. એટલે એને પ્રતિબોધે છે કે કોઈ આપણે કઈ અનાજ ગ્રહણ કર્યું હોય અને કોઈએ એ વમી નાખ્યું હોય, ઉલટી કરી હોય, તો એ વમન કરેલા ખોરાકની કોઈ મનુષ્ય પાછી ઈચ્છા ન કરે. તો એવી જ રીતે
તમે જે સંસારના ભોગોને વમન કરી અને તમે એમાંથી નીકળી અને એટલે એને ત્યાગ કરી તમે નીકળ્યા છો, તમે સંયમ ગ્રહણ કર્યું છે, તો તમે કેમ પાછો એ વમન કરેલા ભોગો માટે આસક્તિ ધરાવો છો? એટલે આવી રીતે એ આ નાગીલા એને પ્રતિબોધે છે અને એ એમનો પણ કોઈ સારો ઉદય હશે તો એ પણ સમજી જાય છે ભવદેવ કે સાચી વાત છે, આટલા વર્ષ સુધી મેં સંયમ ગ્રહણ કર્યા પછી પણ આ નાગીલાના વિષય ભોગોની મેં ઈચ્છા રાખી, એ મારું ભૂલ હતી. ગુરુ પાસે જાય છે, પશ્ચાતાપ કરે છે, પ્રાયશ્ચિત લે છે અને પછી એટલે પ્રાયશ્ચિત એટલે આલોરણા કરે છે અને પછી શુદ્ધ ચારિત્ર પાળે છે અને અંતે આયુષ્યના અંતે સૌધર્મ દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થાય છે. હવે બે ભાઈઓ ભવદેવ જે પેલા મોટા ભાઈ ભવદત્ત મુનિ એ પણ એક દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થાય છે. આ ભવદેવ છે એ પણ સારી રીતે આયુષ્ય પાળી એ પણ દેવ તરીકે ઉત્પન્ન થયેલા છે. દેવનું આયુષ્ય પત્યા પછી આ બેવ ભાઈઓ, એક ભવદત્ત મુનિ છે એ મહાવીર ક્ષેત્રમાં ક્યાં એક રાજકુમાર તરીકે ઉત્પન્ન થાય છે અને એનું નામ પાડે છે સાગર દત્ત. ધ્યાન દઈને સાંભળજો, કન્ફ્યુઝ નહીં થતા. ઓકે. અને આ જે ભવદેવનો જીવ હોય છે એ બીજા એક રાજકુમાર તરીકે ઉત્પન્ન થાય છે જેનું નામ પાડે છે શિવકુમાર. પાછું કહું છું, બે ભાઈઓ છે ભવદત્ત અને ભવદેવ. ભવદત્ત મોટા મુનિ, બરાબર, જે પોતાના નાના ભાઈને દીક્ષિત કરે છે ભવદેવને. અને ભવદત્ત મુનિ પેલા દીક્ષા લઈ અને શું કરે છે, એ તપશ્ચર્યા કરી આયુષ્ય પૂર્ણ કરી દેવ થાય છે. એવી જ રીતે ભવદેવ પણ પછી પણ સંયમ સારી રીતે કરીને દેવ થાય છે. દેવ અલગ અલગ દેવલોકમાં દેવ થાય છે. દેવનું આયુષ્ય પત્યા પછી બંને મનુષ્ય લોકમાં જન્મ લે છે. એકનું નામ છે સાગરદત્ત, જે મોટા હતા ભવદત્ત મુનિ, અને બે બીજા રાજકુમાર તરીકે ઉત્પન્ન થાય છે. બીજા છે શિવકુમાર. સાગરદત્ત મુનિ એઝ યુઝ્યુઅલ ઘણા બધા રાજકુમારીઓને પરણે છે, સંસાર સુખ ભોગવે છે અને એમાં એક દિવસ એ આકાશમાં ગાજવીજ જુએ છે, વાદળાની બધું ઘટના જુએ છે કે વાદળા આમ આવે છે, પવન આવે છે ને બધા વાદળા પાછા નીકળી જાય છે, વિખરાઈ જાય છે. એટલે આ દ્રશ્ય જોઈને એમને સંસારની અસ્થિરતાનું ભાન થાય છે અને આ સાગરદત્ત રાજકુમાર જે હોય છે એ દીક્ષા લે છે. કોનો? આ ભવદત્તનો જીવ. આ બાજુ શિવકુમારને પણ આ એક ક્યારેક આ સાગરદત્ત મુનિ આવ્યા હશે, એમની દેશના સાંભળીને એને પણ વૈરાગ્ય થાય છે અને એને પણ દીક્ષા લેવાનું મન થાય છે, પણ એમને માતા પિતા રજા આપતા નથી. કોને? આ શિવકુમારને, જે ભવદેવનો જીવ છે. એટલે એ ગૃહસ્થાશ્રમમાં રહીને જ ધર્મનું પાલન કરે છે, છઠના પારણે છઠ કરે છે ગૃહસ્થાશ્રમમાં રહીને. આવી રીતે 12 વર્ષ સુધી શ્રાવક ધર્મ પાળે છે. અંતે અનશન કરે અને આયુષ્ય પૂર્ણ કરે છે અને પાછા બ્રહ્મલોક દેવલોકમાં, આઈ થિંક 5મો દેવલોક કે કંઈક છે, ત્યાં વિદ્યુન્માળી દેવ તરીકે ઉત્પન્ન થાય છે. હવે આપણને આના સાથે સંબંધ છે. આ જે ભવદેવનો જીવ છે, જે આ શિવકુમાર તરીકે થયા અને પાછા બહુ સારી રીતે શ્રાવક ધર્મ પાળી અને વિદ્યુન્માળી દેવ તરીકે ઉત્પન્ન થયા. હવે આ એક વખત જ્યારે મહાવીર પ્રભુ જ્યારે એ રાજગૃહ નગરમાં સમોસર્યા છે, એમને કેવળ જ્ઞાન ઉત્પન્ન થયું છે, એક નગરીમાંથી બીજા નગરીમાં વિહાર કરે છે અને આ વિદ્યુન્માળ, અને આપણે ખબર છે જ્યારે દેવનું પ્રભુનું તીર્થંકર ભગવાનનું સમોસરણ હોય તો ત્યાં આપણે શું ખબર છે કે ત્યાં બધા ત્રણેય ગતિના જીવો ત્યાં શું આવે, એમની દેશના સાંભળવા આવે. તો આ વિદ્યુન્માળી જીવ પણ પ્રભુને વાંદવા માટે ત્યાં આવે છે. તો એની અદ્ભુત કાંતિ હોય છે. તો આ કાંતિ જોઈ અને ત્યાં શ્રેણિક રાજા પણ, રાજની નગરી છે એટલે શ્રેણિક રાજા તો હોય જ, પૂછે છે કે આ આટલા કાંતિવાળા કોણ દેવ છે? તો પ્રભુ એને આખો પૂરો ભાવ કહે છે કે ભવદેવનું, પછી ત્યાંથી એનું જે દેવલોકમાં, પછી શિવકુમાર, આખો એનો પૂર્વ ભાવ કહે છે.
તો આ પૂછે છે શ્રેણિક રાજા કે આ વિદ્યુન્માળી દેવ અહીંયાથી ચવીને ક્યાં જશે? ત્યારે એ કહે છે કે આ જ નગરમાં એ ઋષભદેવ એટલે રાજગૃહ નગરમાં ઋષભદેવ શેઠને ત્યાં પુત્ર તણે ઉત્પન્ન થશે અને એમનું નામ જંબુકુમાર પાડશે અને શું કહેવાય આ અવસરપીણી કાળમાં એટલે આ 24મીમાં એ છેલ્લા કેવડી થશે. હવે આ ત્યાં જેવી રીતે આ જે દેવ પણ હોય ને ત્યાં પણ દેવ હોય, એમની દેવીઓ હોય, આવું બધું પણ ત્યાં હોય. તો આ થોડો ટાઈમ ને પછી એ કહે છે કે એની સાથે જે 4 દેવીઓ જે છે હમણાં એ વિદ્યુન્માળી દેવની એ પણ એની સાથે ચવી અને એ આ જંબુકુમાર સાથે લગ્ન કરશે. પછી બધા પ્રભુનો જવાબ સાંભળી બધા પોતપોતાના સ્થાને જાય છે અને વિદ્યુન્માળી દેવ પણ ત્યાંથી દેવલોકમાંથી ચવી અને આ ઋષભદેવ શેઠને ત્યાં જન્મ લે છે. ધારણી એના માતાનું નામ હોય છે. યથા સમયે એ મોટો થાય છે તો આ જે બીજી દેવીઓ એની સાથે હોય છે એ પણ એ જ નગરમાં જન્મે છે અને જે પૂર્વભાવનો સ્નેહ હોય છે એમનો એના લીધે એ હવે આ કોઈને કંઈ જાતિનું જ્ઞાન નથી થયું પણ એક ઋણાનુબંધ હોય આપણું એકબીજા સાથે એને એ જંબુકુમાર પ્રત્યે જ પ્રીતિવાળી થાય છે અને એમની સાથે એને લગ્ન કરવા ઈચ્છે છે. આ 4 એમની દેવાંગનાઓ જે આ અહીંયા જ ક્યાં આમાં જ ઉત્પન્ન થઈ છે, ક્યાં આ રાજગૃહ નગરીમાં જ પુત્રી રૂપે, કન્યા રૂપે. અને એ માતા પિતાને કહે છે, માતા પિતા પણ આ અને એનું નામ જંબુકુમાર પાડે છે. કોનું? જે પુત્ર પડે ઉત્પન્ન થાય છે વિદ્યુન્માળી એ શું કરે છે એનું નામ જંબુ કુમાર પાડાય છે. હવે એ જે એમના હોય છે આ 4 કન્યાઓ અને એની સાથે બીજી 4 કન્યાઓ પણ હોય છે. આ બધાની ખ્યાતિ જંબુકુમારની રાજગૃહમાં પસરી જાય છે કે બહુ ઉત્તમ દેવ સ્વરૂપવાન એવો આ જંબુકુમાર છે અને એમના પિતા પણ ઉત્તમ શ્રેષ્ઠી હોય છે. એટલે 8 કન્યાઓના પિતા પોતાના પુત્રીઓના માગા લઈ અને આ ઋષભદેવ શેઠ અને આ ધારિણીના જે ધારની માતા હોય છે એમની પાસે આવે છે અને એ તો બહુ ખુશ થાય છે કે પોતાના પુત્રને આટલા સરસ માગા આવ્યા છે એટલે એ બધાને હા પાડે છે. હવે ત્યારના જમાનામાં એવું તો હતો નહીં કે પુત્રને બોલાવો, એમને છોકરીઓ સાથે ઇન્ટરવ્યુ કરાવો, મલાવો અને પછી નક્કી કરાવો, એવું તો ત્યારે હતું નહીં. સારા ઘર છે, સારી કન્યાઓ છે એટલે માતા પિતા ત્યાં શું કરે એમની સાથે સગાઈ કરી દે છે. પત્યું. હવે એક વખત શું થાય છે વીર પ્રભુના ગણધર સુધર્મા સ્વામી ત્યાં આ રાજગૃહમાં પધારે છે અને બધા બીજા નગરજનોની જેમ જંબુકુમાર પણ ત્યાં પ્રભુ સુધર્મા સ્વામીની દેશના સાંભળવા જાય છે. દેશના સાંભળે છે, પૂર્વજન્મના સંસ્કાર છે એટલે દેશના સાંભળતા જ એમને વૈરાગ્ય ઉત્પન્ન થાય છે અને એમને દીક્ષા લેવાનું, સંયમ લેવાની ભાવના થાય છે. જાય છે સુધર્મા સ્વામી અને કહે છે કે મને દીક્ષા આપો. હજી લગ્ન નથી થયા એમના પણ તો પણ સુધર્મા સ્વામી કહે છે જે હજી હમણાં સુધી પણ એ રીત ચાલુ છે કે તમારા માતા પિતાની આજ્ઞા રજા સંમતિ લઈ આવો પછી જ હું દીક્ષા આપીશ. ઠીક છે, જાય છે ઘરે અને માતા પિતાને કહે છે કે મને સંયમ ગ્રહણ કરવું છે. તો એઝ યુઝ્યુઅલ માતા પિતા ના પાડે છે કે તમે એકના એક પુત્ર છો અમારા અને તમારો જ અમારા આધાર છો અમારા માટે અને 8 કન્યા સાથે તમારા વેવિશાળ થયા છે, બરાબર છે. એ 8 કન્યાઓ પણ લગ્ન માટે તમારી રાહ જુએ છે એટલે એની સાથે તમે લગ્ન કરો, સંસારના ભોગ ભોગવો, અમે તમને દીક્ષાની રજા નહીં આપીએ. પણ જ્યારે આ ઘણું બધું કહે છે કે અડગ જ રહે છે કે ના મને તો કોઈ પણ હિસાબે લગ્ન કરવા એટલે નથી જ કરવા, તો ત્યારે છેલ્લે અંતે એના માતા પિતા કહે છે કે ઠીક છે તમારી આટલી સંયમની ભાવના છે તો તારા વચ્ચે અમે નહીં આવીએ પણ તું અમે જે 8 કન્યાઓ સાથે તારા વેવિશાળ થયા છે એમની સાથે અમે વચનબદ્ધ છીએ એટલે હવે એમને અમે ના પણ ન પાડી શકીએ તો તું અમારી વાત વચનભંગ થશે તો તું અમારી વાત સ્વીકાર કર. તો
તો ત્યારે આ જંબુકુમાર વચલો રસ્તો કાઢે છે. એ કાઢે છે કે ઠીક છે, તમે કહો છો તો હું એ 8 કન્યા સાથે લગ્ન કરીશ, પરંતુ હું તમે એમને જણાવી દો કે પહેલે જ દિવસે હું પહેલી જ રાતે હું એ 8 કન્યાઓને પ્રતિબોધ કરીશ, અને જો એટલે સમજાવીશ બેસિકલી કે મને દીક્ષા લેવાની અનુમતિ આપો, અને જો એ કન્યાઓ સમજી જશે તો હું દીક્ષા લઈશ. અને સપોઝ ઉલટું થયું કે એ કન્યા જો ઓબ્વિયસલી કન્યા તો એમ જ સમજાવશે ને બીજી કન્યાઓ કે તમે દીક્ષા નહીં લો, સંસારના ભોગ ભોગવો, નવ પરણેલી એક દિવસે આવી હોય તો એક શું મનમાં કોડ લઈને આવી હોય કન્યાઓ, તો એ તો એમ જ સમજાવવાની. તો એ જો મને સમજાવવામાં સફળ થશે તો બરાબર છે કે સંસારમાં રહેવા માટે રાજી કરી દેશે તો હું ગૃહસ્થ ધર્મ સ્વીકારીશ, અને જો હું એમને પ્રતિબોધીશ અને એ જો પ્રતિબોધ પામે તો પછી અમે દીક્ષા લઈશું. આ મારી શરત છે. આમને થાય છે માતા પિતાને કે હમણાં તો કે છે, પણ જ્યારે 8 સુંદર કન્યાઓ સાથે પરણશે ત્યારે ઓટોમેટિક એ શું થશે, એમની સાથે એ ભોગ ભોગવવા તૈયાર થઈ જશે. એટલે લગ્ન થાય છે એમના ધામધૂમથી 8 કન્યાઓ જોડે, અને 8 કન્યાઓ પણ મોટા મોટા શ્રેષ્ઠીઓની પુત્રીઓ હોય છે. એટલે જેમ આજે પણ દીકરી જ્યારે આવે પિયરથી પરણીને તો શું સાથે કરિયાવર લેતી આવે, એટલે આ પણ પોતાની સાથે ઘણું કરિયાવર 8 કન્યાઓ લઈને આવે છે, અને સાથે ઘણા બધા સોનૈયા અને દાગીનાઓ વગેરે ડેશ ડેશ ઘણું બધું લઈ આવે છે. હવે આ એટલા ધામધૂમથી લગ્ન કરે છે કે એમના લગ્નની ચર્ચા આખા નગરમાં થાય છે કે આટલા એમણે જોરદાર લગ્ન કર્યા છે. તો થાય છે એવું કે એ જે નગરીના બાજુમાં એક ચોર હોય છે. કયો ચોર? પ્રભવ નામે ચોર હોય છે. એકચ્યુઅલી એ પણ રાજકુમાર હોય છે, પણ એના ખરાબ આદતના લીધે એના પિતાએ એને કાઢી મૂક્યો હોય છે, અને એક પલ્લી પતિમાં ચોરોના સરદાર સાથે જઈને મળે છે, અને પછી પોતે સરદાર બને છે, અને એની અંડર બીજા 499 બીજા ચોર હોય છે. તો આ 500 જણા મળી અને આવી જ્યાં લાગે કે ખૂબ મોટી અહીંયા આપણને ધાડ પાડ એટલે મળવાનું છે રકમ, ત્યાં જઈને એ લોકો ધાડ પાડે. તો એને પણ ખબર મળે છે કે આ જંબુકુમારના લગ્ન થયા છે 8 કન્યાઓ જોડે, અને આ 8 કન્યાઓ મોટું કરિયાવર લઈને આવી છે. એટલે આ પ્રભવ ચોર પોતાના બધા સાથીઓ સાથે આ રાજમહેલમાં આવે છે. હવે જંબુકુમાર હોય છે એ નક્કી કરે છે કે તો અહીંયા આવે છે કે હવે પ્રભવ ચોર પાસે 2 વિદ્યાઓ હોય છે. એક વિદ્યા છે અવસ્વાપિની, એટલે કે જેનાથી એ જેને ત્યાં ચોરી કરવા જાય એમને નિદ્રામાં નાખી દે. જેમ કે આપણે જોયું હતું કે જ્યારે તીર્થંકર પરમાત્માનો જન્મ થાય અને ઇન્દ્ર આવી અને એમને પ્રભુને એમના જન્મ મહોત્સવ માટે મેરુ પર્વત પર લઈ જાય, તો ત્યારે એ જે માતા હોય એને આ અવસ્વાપિની વિદ્યાથી નિદ્રાધીન કરી દે. તો ઓફકોર્સ બીજા એની પ્રતિકૃતિ રાખે ત્યાં, પણ ત્યારે તો એમને નિદ્રાધીન કરી દે તો જ ત્યાંથી લઈ શકે. તો આવી રીતે આ ચોરોનો સરદાર જે પ્રભવ હોય એની પાસે એક તો આ વિદ્યા હતી, અને બીજી વિદ્યા હતી તાલોદ ઘાટીની, કે જેનાથી બધા તાળા ખુલી જાય. તો અહીંયા આ જંબુકુમાર પોતાના 8 સ્ત્રીઓ સાથે લગ્નની પ્રથમ રાતે સુહાગ રાતે એમને પ્રતિબોધવા કરવા માટે પોતાના મહેલમાં બેઠો છે. ત્યાં આ 500 જણા પ્રભવ અને બીજા 499 જણા આ અહીંયા શું આવે છે, મહેલમાં ચોરી કરવા માટે આવે છે. પોતાની વિદ્યાનો પ્રયોગ કરે છે, અને આ બધાને શું કરે છે, નિદ્રાધીન કરે છે, તાળા ખોલી કાઢે છે, અંદર આવે છે, ચોરી કરે છે. પણ આ બધા નિદ્રાધીન થાય છે, પણ એમની વિદ્યા આ જંબુકુમાર ઉપર ચાલતી નથી. અને શું થાય છે કે એ બધી ચોરી કરી પોટલા બાંધીને જવા લાગે છે. જંબુકુમારની દૃષ્ટિ પડે છે કે આવી રીતે બધું ચોરોએ કર્યું છે, તો એની પાસે એમને સ્થિર કરી દે છે.
કારણ એમની પાસે જંબુકુમાર પાસે પણ એક વિદ્યા હોય છે, તે એ સ્થિર એટલે સ્તંભિની એ વિદ્યાને કહેવાય. સ્તંભિની એટલે સામે વાળાને સ્થિર કરી દઉં. તો ત્યારે એ જે પ્રભવ ચોર હોય છે એ કહે છે કે તમે તમારી સ્તંભિની વિદ્યા મને શીખવાડો અને મારી પાસે જે બે વિદ્યાઓ છે હું તમને શીખવાડું. કારણ આગું તો એમને ફર્સ્ટ ટાઈમ એક્સપિરિયન્સ થયો હોય છે. તો જંબુકુમાર કહે છે કે મારે આવી વિદ્યા શીખીને શું કામ, અવસ્વાપીની કે તાલોદ ઘાટીની, કે મને તો આ સંસારમાં રહેવું જ નથી. મને તો ભલે મારા લગ્ન થયા છે આજે, પણ મને આ મારી જે 8 કન્યાઓ સાથે લગ્ન કર્યું છે એમને પ્રતિબોધીને મને દીક્ષા લેવી છે. તો પ્રભવને તો બહુ જ નવાઈ લાગે છે કે હમણાં તમારા લગ્ન થયા છો, આટલી સુંદર સ્ત્રીઓ છે, આટલું ધન છે, અને તમને શેના માટે દીક્ષા લેવી છે, કે તમે આટલા યુવાન છો, આટલા સુંદર છો, તો બધી વાતે સુખ છે અને તમને શું કામ સંસારને ત્યાગવું છે. તો ત્યારે જંબુકુમાર આ પ્રભવ ચોરને ઘણા અલગ અલગ દ્રષ્ટાંત આપી અને આ સંસાર કેવો દુઃખદાયક છે, આ જે વિષયો જેમાં આપણે સુખ લાગે છે એ એકચ્યુઅલી સુખ નહીં, પણ કેટલા એનું જે ફળ છે એ કેટલું દુઃખદાયક છે, ટેમ્પરરી ભલે સુખ લાગતું હોય, એ એને સમજાવે છે અલગ અલગ દ્રષ્ટાંતથી. અને ત્યાં આ પ્રભવ ચોર એ પ્રતિબોધ પામે છે અને એ નક્કી કરે છે કે હું આ જંબુકુમાર સાથે દીક્ષા લઈશ, ચોરીનો વ્યવસાય છોડી દઈશ. હવે આ એમનું જ્યારે આ બધું ચાલતું હતું તો થોડો ટાઈમ તો લાગે ને આ બધું દ્રષ્ટાંત આપ્યો હશે, સમજ્યો હશે. એટલી વારમાં ઓલી અવસ્વાપીની જે વિદ્યા હતી નિદ્રા, એમાંથી એ જંબુકુમારની 8 સ્ત્રીઓ બહાર આવે છે નિદ્રામાંથી અને જુએ છે આ બધું. તો અને એમને પણ ખબર હોય છે કે આવી રીતે વાત થયેલી છે કે આઈધર એ અમને પ્રતિબોધશે ઓર વી હેવ ટુ એમને સંસારમાં કેવી રીતે રાખો એ માટે અમને પ્રયત્ન કરવાના છે. તો એ ઘણું અલગ અલગ રીતે ટ્રાય કરે છે એની 8 સ્ત્રીઓ, પણ એના પ્રત્યુત્તરમાં જંબુ સ્વામી એક કથાઓ દ્વારા ઇવન પ્રભવ ચોરને પણ અને આ સ્ત્રીઓને પણ એક કથાઓ દ્વારા કેવી રીતે સંસારિક વિષયો આત્મા માટે કેવા અનર્થકારક છે, કે અનાદિકાળથી આપણો જે જીવ છે અનાદિ કેટલા બધા કાળથી એક ગતિમાંથી બીજા ગતિમાં ભમી રહ્યો છે, અને આ આપણે હવે જો આ પાછા સંસારમાં જશું તો એ સંસાર ઓર વધારનાર થશે, સંસાર ઘટાડનારો નથી. ઘણા બધા દ્રષ્ટાંતોથી આ જંબુકુમાર સમજાવે છે અને એમના પણ પૂર્વ પુણ્ય કે એ બધી સમજી જાય છે અને 8 સ્ત્રીઓ વૈરાગ્યવાન બને છે અને દીક્ષા લેવા માટે તૈયાર થાય છે. એટલે હવે આ પ્રભવ ચોર એ દીક્ષા લેવા તૈયાર થયો અને સાથે એના બધા સાથીઓ એ પણ તૈયાર થાય છે. એટલે 500 જણા આ બીજા દિવસે સવારના કહે છે જંબુકુમાર કે માતા પિતાને કે તમારી જે શરત હતી એ પ્રમાણે મેં મારી 8 સ્ત્રીઓને પ્રતિબોધી છે, એ લોકો તૈયાર થઈ છે લગ્ન કરવા, એટલે અમે 9 જણા દીક્ષા લઈએ છીએ. તો માતા પિતા પણ કહે છે કે એકનો એક પુત્ર અને આ બધી પુત્રવધુઓ જો દીક્ષા લેતું હોય તો અમે શું કામ સંસારમાં રહીએ. એટલે એના માતા પિતા તૈયાર થાય છે, સાથે સાથે એ 8 પુત્ર જે શું કહેવાય 8 સ્ત્રીઓ હોય છે એમના પણ માતા પિતા, એટલે 8 ને 9 9 દુની 18 જણે બધા લોકો શું થાય છે એ માતા પિતા, એટલે આ 8 સ્ત્રીઓ, જંબુકુમાર એ 9 અને આ 9 જણના માતા પિતા, એટલે એ 18 જણા, એટલે ટોટલ 27 અને બીજા 500 ચોર પ્રભવ ચોર સાથે મળીને એટલે ટોટલ 527 જણા બીજે દિવસે જાય છે એમના સુધર્મા સ્વામી પાસે જાય છે અને ત્યાં એમને કહે છે કે રજા છે મારા માતા પિતાની અને અમને દીક્ષા આપો
અને સુધર્મા સ્વામી આ 527 દીક્ષા આપે છે. એટલે આ ઘટના બની છે વિક્રમ સંવત પૂર્વે 460 વર્ષ. એટલે વીર પ્રભુના પછી અરાઉન્ડ 40 વર્ષ પછી કે એટલા વર્ષ પછી આ પ્રસંગ બન્યો છે. હવે અહીંયા તો નથી, પણ હું એક વાત તમને કહી દઉં કે જેમ મેં કીધું કે સૌથી પ્રથમ પટ્ધર સુધર્મા સ્વામી, બીજા પટ્ધર આપણે કહીએ જંબુ સ્વામી, અને ત્રીજા પટ્ધર આપણે કોણ બોલીએ? જેને આવડતું હશે બોલો. પ્રતિક્રમણમાં બોલીએ ને, પહેલા છે સુધર્મા સ્વામી, બીજા જંબુ સ્વામી, ત્રીજા પ્રભવ સ્વામી. ત્રીજા પટ્ધર કોણ? પ્રભવ સ્વામી. જે પ્રભવ ચોર હતો, આટલા પોતાના 499 સાથી સાથે મોટી મોટી ધાડ પાડતો હતો, એ જંબુ સ્વામીનો ઉપદેશ પ્રતિબોધ સાંભળી અને ચોરીનો ધંધો છોડી અને દીક્ષા ગ્રહણ કરે છે જંબુ સ્વામી સાથે. અને પછી આગળ જઈને જંબુ સ્વામી એટલી યોગ્યતા કરવે છે કે જંબુ સ્વામી પછી ત્રીજા પટ્ધર આ પ્રભવ સ્વામી. આની સ્ટોરીમાં નથી, પણ મને યાદ આવ્યું સાથે, તો મેં કીધું શેર કરી દઉં. તો આવી રીતે આ જંબુ સ્વામી દીક્ષા લે છે, મતલબ કે 16 વર્ષમાં, ઘણા નાના હોય છે ત્યારે. અને આર્ય સુધર્મા સ્વામી પાસે શાસ્ત્રોનો દ્વાદશાંગીનો ખૂબ અભ્યાસ કરે છે. અને સુધર્મા સ્વામીએ એ પોતાના જ્યારે કાળ પામે છે એના પહેલા પોતાના પટ્ધર તરીકે એમને સ્થાપે છે. અને કેવળ 36 વર્ષના ઉંમરે જંબુ સ્વામીને કેવળ જ્ઞાન થાય છે. જ્યારે વિક્રમ સંવત પૂરે 450 યર્સ, એટલે આપણે ઓલમોસ્ટ કહીએ એના દીક્ષા પછી 10-20 વર્ષમાં જ એમને શું થાય છે? કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય છે. એટલે 16 વર્ષે ગૃહસ્થ જીવનમાં રહ્યા, આપણે અહીંયા કહીએ તો. અને એમણે 11 અંગ 14 પૂર્વ બધું ભણે છે. અને વીર પ્રભુ નિર્વાણ પામ્યા પછી 10 વર્ષ પછી જંબુ સ્વામીને આચાર્ય પદવી આપે છે. 20મે વર્ષે એમને ગચ્છાધિપતિ કરાવે છે. અને જ્યારે સુધર્મા સ્વામી મોક્ષે પામે છે ત્યારે જંબુ સ્વામી ને આ બીજા પટ્ધર તરીકે થાય છે, કેવળ જ્ઞાન પામે છે. અને ઘણા જીવોને તારી અને શું થાય છે? છેલ્લે આ પ્રભવ સ્વામી જે ચોર હોય છે એમને આચાર્ય પદે સ્થાપે છે અને પોતે મોક્ષે પધારે છે. અને મેં તમને કીધું, એટલે ટોટલ એમનું આયુષ્ય હતું 80 વર્ષ. 36 વર્ષની ઉંમરે એમને કેવળ જ્ઞાન થાય છે અને એના પછી 44 વર્ષ સુધી એ કેવડી તરીકે વિચર્યા છે. તો આવી રીતે આ જંબુ સ્વામીનો આપણે જોઈએ કે જેને દિગંબર હોય, શ્વેતાંબર હોય, બધા સંપ્રદાયમાં આ જંબુ સ્વામીનું સ્થાન છે. અને તમે ક્યારે કોઈ મથુરા કે વૃંદાવન જાઓ, મથુરા વૃંદાવન છે, તો મથુરામાં ત્યાં જંબુ સ્વામીને જ્યાં કેવળ જ્ઞાન થયું, કે ત્યાં હું નથી ગઈ, મથુરા ગઈ છું પણ ત્યાં નથી ગઈ. કલ્પદ્રુમ પાર્શ્વનાથ છે 108 પાર્શ્વનાથના, ત્યાં ગઈ છું, પણ આ જંબુ સ્વામીનું રહી ગયું છે, તો ત્યાં એમનું એ સ્થાન છે. તો હવે બીજું એક ઇમ્પોર્ટન્ટ, જેમ જંબુ સ્વામી આ અવસર્પિણી કાળના છેલ્લા કેવડી ભગવાન થયા, એ કીધું એવી રીતે, એના પછી કેવળ જ્ઞાન કોઈને નથી થયું, તો એટલે એના પછી કેવળ જ્ઞાનનો વિચ્છેદ થયો. તો એની સાથે બીજા 10 બળનો વિચ્છેદ થયો છે. તો એ કયું એ પણ આપણે જોઈએ. મેં પહેલા કીધું છે કે આપણે ખબર છે કે 5 પ્રકારના જ્ઞાન છે: મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનપર્ય જ્ઞાન અને કેવળ જ્ઞાન. અને હમણાં ભરત ક્ષેત્રમાં આ પંચમ કાળમાં કેવળ મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન છે. એટલે મનપર્ય જ્ઞાન અને પરમ અવધિ જ્ઞાન, આ જે 2 જ્ઞાન છે એ 2 જ્ઞાનનો અહીંયાથી વિચ્છેદ થયો છે. ક્યારે? જંબુ સ્વામી મોક્ષે ગયા પછી. પછી જે આપણે શ્રેણી માંડીએ, જ્યારે આપણે ગુણસ્થાનક બધાને ખ્યાલ છે, બધા ભણ્યા છો, તો 7મું ગુણસ્થાનક છે. 4થા ગુણસ્થાનકમાં શું થાય? સમ્યક દર્શન પ્રાપ્ત થાય, પણ ત્યારે હજી અવિરતિ છે. સમ્યક દર્શન પામેલો છે પણ વિરતિધર નથી. અને એના પછી
પાંચમા ગુણસ્થાનકે દેશવીરથી શ્રાવક કહેવાય, છઠ્ઠા ગુણસ્થાનકે સર્વવીરથી શ્રાવક કહેવાય, અને આઠમા એટલે સાત પણ એ પ્રમત્ત છે. સર્વવીરથી શ્રાવક નહીં, સોરી, મિચ્છામી દુક્કડમ. છઠ્ઠા ગુણસ્થાનકે સર્વવીરતીધર એટલે સંયમ ગ્રહણ કરે, પણ હજી પ્રમત્ત દશા છે. પ્રમત્ત દશા એટલે કે એમનો ઉપયોગ હજી બહાર હોય, અને એ જ્યારે અંદર હોય, ઉપયોગ જ્યારે આત્મામાં હોય, તો એ કહેવાય અપ્રમત્ત દશા, જે સાતમું ગુણસ્થાનક છે. તો અહીંયા આ કાળમાં આપણે આ છઠ્ઠા કે સાતમા ગુણસ્થાનક સુધી જ જઈ શકીએ છીએ. એના પછી આઠમા ગુણસ્થાનકના અંતે શ્રેણી મંડાય. આઈધર યુ ગો ટુ ક્ષપક શ્રેણી ઓર ઉપશમ શ્રેણી, કે તમે કર્મનો નાશ કરતા કરતા આઠમા ગુણસ્થાનકથી ઉપર જાઓ તો એને ક્ષપક શ્રેણી કહેવાય, અને જો એ કર્મોને તમે દબાવતા દબાવતા જાઓ તો એ કહેવાય ઉપશમ શ્રેણી. એટલે સાતમા ગુણસ્થાનક પછી આ આઠમા ગુણસ્થાનક, સાતમા ગુણસ્થાનક પછી પતી જાય પછી આઠમું આવે, અને એના અંતે આ ક્ષપક અને ઉપશમ શ્રેણી સ્ટાર્ટ થાય. તો એ બે શ્રેણીઓ પણ, એટલે આઠમા ગુણસ્થાનકથી હમણાં ક્ષપક શ્રેણી, ઉપશમ શ્રેણી, આ હમણાં એનો પણ વિચ્છેદ છે. એટલે હમણાં મેક્સિમમ છઠ્ઠા કે સાતમા ગુણસ્થાનક સુધી જ જઈ શકાય. એટલે આપણે કહીએ જે જ્ઞાની ભગવંતો હોય એમનો ઉપયોગ એ છઠ્ઠા અને સાતમા ગુણસ્થાનકના વચ્ચે ઝૂલતા હોય એમ કહેવાય, કે જ્યારે એમનો ઉપયોગ આત્મામાં હોય, બરાબર છે, ત્યારે એ સાતમા ગુણસ્થાનક હોય, અને જે બીજી બધી પોતાની ક્રિયા કરતા હોય, વિહાર કરતા હોય, આહાર કરતા હોય, ઉપદેશ આપતા હોય, કે જ્યારે એમની ઉપયોગ બહાર છે આત્મામાંથી, તો ત્યારે એ છઠ્ઠા ગુણસ્થાનકમાં હોય. આ તો જસ્ટ શેર કરું છું, પણ બેઝિકલી આ જે 10 બોલનો વિચ્છેદ થયો, તો એમાં શું થયું કે આ ઉપશમ શ્રેણી અને ક્ષપક શ્રેણી પણ આ કાળમાં નથી જઈ શકતા. પછી એવી જ રીતે લબ્ધિઓ છે. હવે એ લબ્ધિઓ અમને એક્સપ્લેન નથી કરતી, ખાલી કહું છું તમને કે પુલાક લબ્ધિ અને આહારક શરીરની લબ્ધિ એ પણ હમણાં નથી. મોક્ષમાં હમણાં અહીંયાથી ડાયરેક્ટ મોક્ષ નથી જઈ શકાતું. અહીંયા તમે સાધના કરો, મહાવિદ્ય ક્ષેત્રમાં જન્મ લો. મહાવિદ્ય ક્ષેત્રમાં આપણે ખબર છે કે હંમેશા ચોથા આરોનો જ જેવું હોય છે. ભરત અને ઐરાવત જેમ ત્યાં અલગ અલગ આરાઓ નથી, એટલે ત્યાંથી તમે મોક્ષે જઈ શકો છો. ડાયરેક્ટ ભરત ક્ષેત્રમાંથી હમણાં મોક્ષે જવાનું પોસિબલ નથી. એ બધું થાય છે. એવી જ રીતે જીનકલ્પીપણું, પછી આ પરિહાર વિશુદ્ધ ચારિત્ર, સૂક્ષ્મ સંપ્રાય ચારિત્ર અને યથાખ્યાત ચારિત્ર, એમ 3 ચારિત્ર પણ હમણાં નથી. એકચ્યુઅલી હું તમને આ પહેલા સમજાવત તો થઈ જાત, પણ આ 5 પ્રકારના ચારિત્ર છે. એમાંથી આ જે પછીના જે 3 ચારિત્ર છે એ ચારિત્ર પણ હમણાં નથી, અને એવી જ રીતે કેવળ જ્ઞાન પણ નથી. તો એવી રીતે આ 10 બોલનો ઉચ્છેદ આ જંબુ સ્વામી પછી થયેલો છે. તો આવી રીતે આ આપણે જોઈએ જૈન ધર્મમાં શ્વેતાંબર અને દિગંબર બંને પરંપરાઓમાં આ જંબુ સ્વામીનું સ્થાન અત્યંત આપણે કહીએ તો પૂજ્ય રહેલું છે, એક સરખું માન્ય રહેલું છે. તો અહીંયા આપણે જંબુ સ્વામીની કથા કમ્પ્લીટ કરી. હવે આપણે બીજા પર આવીએ. એના પછી શાલિભદ્ર મુનિ, અથવા તો એક નાની પહેલા કથા લઈ લઉં છું ઉદય રાજાની, અને પછી આપણે શાલિભદ્ર પર આવીએ. હવે આ ઉદય રાજા હતા. આપણે જે ગયા વખતે રેવતી શ્રાવિકા અને સુલસા શ્રાવિકાની કથા લીધેલી, તો ત્યારે મેં કીધેલું કે એ બેવ એમણે શું કરેલું, આવતી 24મીમાં એ બેવે તીર્થંકર થવાના છે. રેવતી શ્રાવિકા પણ અને સુલસા પણ બેવ એ શું આવતી 24મીમાં તીર્થંકર થવાના છે. તો એવી જ રીતે આજે ઉદય રાજાની કથા આપણે લેવાના છીએ, તો એ પણ આવતી 24મીમાં ત્રીજા તીર્થંકર થવાના છે. મગધ રાજા ઉદાઈ બરાબર છે. તો એનું આપણે પેલા કથા લઈએ અને પછી આપણે શાલિભદ્રની કથા પર જઈએ. તો મગધ સમ્રાટ શ્રેણી જે આપણે વારે વારે એમની આપણે મહાવીર સ્વામી જેટલી કથાઓ આપણે જઈએ તો
એમના પુત્ર, એમના કેટલી બધી કથાઓ આપણે એમની સાથે સંકળાયેલા લોકોની આપણે કથાઓ જોઈ. તો આ શ્રેણિકના પુત્ર હતા કોણિક, જેની પર આપણે કથા જોયેલી કે શ્રેણિક રાજાના અંતિમ સમયે આ કોણિકાએ ઘણો એમને આપણે કહીએ છીએ ટોર્ચર કર્યું છે, એમને જેલમાં નાખ્યું હતું અને ઘણું બધું ટોર્ચર કર્યું હતું. બધે આપણે કથા જોયેલી હતી. તો આ શ્રેણિકના પુત્ર કોણિક, જો કે આ કોણિક પણ બહુ પ્રભુ મહાવીર પ્રત્યે ભક્તવાળા હતા, અને આ કોણિક અને અંતે એમને પશ્ચાતાપ પણ થાય છે આ કોણિક રાજાને. એમની માતા ચેલ્લણા રાણી એ સમજાવે છે, એ સમજી જાય છે કે મેં જે આટલો ટાઈમથી મારા પિતા શ્રેણિક રાજાને જે ટોર્ચર કર્યું છે એમના માટે એમને ઘણું દુઃખ પણ થાય છે. પણ એ આપણે હમણાં નથી જતા, એ આપણે ઓલરેડી વી હેવ કવર્ડ ઇટ. એમના પુત્ર, આ કોણિકના પુત્ર એટલે પદ્માવતી રાણી અને મહારાજા કોણિક, એનો પુત્ર આ ઉદાઈ રાજા હતા, જેની આપણે કથા હમણાં જોવા જઈએ છીએ કે જે આવતા 24મીમાં શું થવાના છે? તીર્થંકર થવાના છે. તો એ પણ પરમ જૈન ધર્મી હતા, અત્યંત કહીએ ને આમ બહુ જ સારી રીતે જૈન ધર્મ પાળતા હતા. હવે જ્યારે આ કોણિક રાજાનું મૃત્યુ થાય છે, કોણિક રાજાએ જે પહેલા રાજગૃહી નગરી રાજધાની હતી મગધ રાજ્ય, અને એની રાજધાની રાજગૃહી શ્રેણિક રાજાના વખતમાં, એ કોણિકએ ચેન્જ કરીને ચંપા નગરીમાં કરી હતી. હવે એ એમનું સમ્રાટ હતા એટલે ખૂબ મોટું રાજ્ય હતું, છોટા છોટા રાજ્ય નતા. અને કોણિકે એને બદલાવીને ચંપા નગરીમાં લઈ આવ્યા, અને પછી જે ઉદાઈ રાજા હતા એ પાછું ચંપા નગરીથી બદલાવીને પાટલીપુત્ર, જે આપણે હમણાં પટના કહીએ છીએ, તો ત્યાં એ પોતાના શું કરે છે, પોતાના રાજધાનીને વસાવે છે. હવે એ જૈન ધર્મ પ્રત્યે અત્યંત આસ્થાવાન હોય છે. કોણ? આ કોણિક. હા, કોણિક નહીં, કોણિકના પુત્ર ઉદાઈ. મેં પહેલા જ કીધું એમને બહુ શ્રદ્ધા હોય છે, અને એટલે ઘણા બધા જિનાલયો આ પટના પાટલીપુત્રમાં, પાટલીપુત્ર આપણે પણ જોઈએ તો જેમ રાજગૃહીનું એક જૈન ઇતિહાસમાં એક સ્થાન છે, તેવી રીતે પાટલીપુત્રનું પણ એક સ્થાન છે. તો ઘણા બધા જિનાલયો બંધાવે છે, પૌષધ શાળાઓ બનાવે છે, અને પોતે પણ જે પર્વતીર્થીઓ આવે તો ત્યારે ભલે રાજા હતા, રાજાનું એમની પાસે એમના રાજા હોય એટલે એ પણ મોટું રાજ્ય, એટલે ઘણું બધું એમને ઉપર એનું શું કહેવાય એનો રાજ્યનું બધું કારભારનું એમના ઉપર હોય, પણ એ છતાં એમાંથી સમય કાઢી અને એ અચૂક જે પર્વતિથિ હોય ત્યારે પૌષધ કરે અને ધર્મ આરાધના કરતા. હવે એક વખત એવું બનાય છે કે આ મોટા રાજા હોય તો એમના અંડર નાના નાના રાજાઓ હોય, અને ઘણી વખત એ બળવો કરે કે કંઈ કરે એને સામંત રાજાઓ કહીએ. તો ક્યારેક કોઈક આવી રીતે સામંત રાજાએ કંઈ પણ કર્યું હશે તો તેને ઉદાઈ રાજાએ એને પછી ત્યાં જઈ અને એ લોકો એની સાથે યુદ્ધ કરે, યુદ્ધમાં એ મરી જાય વગેરે અને પાછા આવે. તો આવી રીતે ઉદાઈ રાજાના હાથે એક સામંત રાજાનું મૃત્યુ થયું હતું, અને એ તો મૃત્યુ થઈ ગયું, પણ પછી એનો જે પુત્ર હતો એ અને એનું રાજ્ય એ ખાલસા કરે છે, રાજ્ય પોતાના રાજ્યમાં ભેળવી દે છે. તો હવે એનો જે પુત્ર હોય છે એ પુત્રને આ ઉદાઈ રાજા ઉપર અત્યંત વેરભાવ હોય છે કે આણે મારા પિતાને મારી નાખ્યો અને મારું રાજ્ય શું કર્યું, એટલે અમારું રાજ્ય પોતાના રાજ્યમાં ભળાવી દીધું, એટલે કે હું એનું વેર લઈશ, ગમે એમ કરીને વેર લઈશ. હવે જે વેરની બદલાની ભાવના હોય ને તો એ બહુ જ ખરાબ હોય. એ જ્યાં સુધી તમારો ઓલું વેર પતે નહીં ત્યાં સુધી તમે એનું કંઈ પણ એના માટે અલગ અલગ તમે વિચાર કરતા રહો કે કેવી રીતે હું એક બદલો વાળીશ. તો હવે એ ષડયંત્ર રચે છે અને જુએ છે કે કેવી રીતે આ રાજા પાસે હું પહોંચું. એને મારવો હોય છે એને, તો હું કેવી રીતે એની પાસે પહોંચું. તો એ રાજાનું સેવક તરીકે ત્યાં રહે છે. હવે સેવક કરીને એ મહેલમાં રહે છે તો એ નોટિસ કરે છે કે આ મહેલમાં જૈન સાધુઓને ક્યારે પણ આવવું હોય તો કોઈ રોકટોક નથી. રાજાના મહેલમાં તમે એમ જ તો ના જઈ શકો. ઇવન આપણે હમણાં પણ કોઈ પ્રેસિડેન્ટ હોય કે શું કહેવાય પ્રધાન હોય, મુખ્ય પ્રધાનને હોય તો એમના કચેરીમાં જોયું તો આપણે કેટલું બધું ટેસ્ટ ને બધું કરે, પ્રોપર ચેક કરે આપણને, પછી જ જવા દે. તો એવી રીતે ત્યારે પણ એ જ હશે.
મહેલમાં, રાજાના મહેલમાં એન્ટર થવું હોય તો બધું ચેકિંગ ને થતું હશે, પણ જૈન સાધુઓને જોવું હોય તો એમને કોઈ ચેક નથી કરતું. એ રોકટોક વગર એ મહેલમાં એન્ટર થઈ શકે છે. તો હવે એને મેઇન તો એ મહેલમાં પ્રવેશ કરવો હતો. તો એને થાય છે કે જો હું જૈન સાધુ થાઉં તો હું આ રાજમહેલમાં પ્રવેશ કરી શકું છું. એટલે એ એક જૈન આચાર્ય હોય છે, એમની પાસે દીક્ષા ગ્રહણ કરે છે અને એનું નામ રાખવામાં આવે છે વિનય રત્ન મુનિ. હવે આ વિનય રત્ન મુનિ કેવું માણસના મનમાં જો એક આવે, ઠાન કરી લે તો શું શું કરે એ આપણને અહીંયા જોવા મળે છે. તો આ વિનય રત્ન મુનિ ગુરુની ઘણી સેવા ચાકરી કરે છે અને બહારથી બધું સંયમ પાલન કરે છે, પણ મનમાં શું? કપટ ભાવ. એટલે આ કપટ ભાવ રાખીને સાધુના આચારનું પાલન કરે છે. ઓલા આચાર્યને તો લાગે છે કે આ નવો જે સાધુ દીક્ષિત થયો છે એ બહુ જ સારા રીતે એ પોતાનું સંયમ પાલન કરે છે, બહુ સેવાભાવી વૈયાવચ કરે છે. અને આ મહારાજા ઉદય હોય છે એ દરેક પર્વતીથી આપણે પહેલા વાત કરી એવી રીતે શું કરે? પૌષધ કરે. હવે એક વખત પર્વતીથી આવે છે રાજા, ત્યારે પોતાના પૌષધશાળામાં પૌષધ કરે છે અને ત્યારે જ આ આચાર્ય ભગવંત હોય છે એ પોતાના શિષ્ય આ વિનય રત્ન મુનિને લઈ અને ત્યાં રાજા પાસે આવે છે. અને રાજા તો ખુશ થાય છે કે આજે મને ગુરુ મહારાજ સાથે પૌષધ કરવાનો લાભ મળશે. અને એ લોકો રાતના ધર્મ ચર્ચા કરે છે અને પછી એક પ્રહર રાત થાય છે ત્યારે કે છે કે હવે સુવાનો ટાઈમ થઈ ગયો છે. તો રાજા પણ સુઈ જાય છે, ઓલા આચાર્ય ભગવંત પણ સુઈ જાય છે. સાથે કોણ છે? આચાર્ય એકલા નથી આવ્યા, ઓલા વિનય રત્ન પોતાના શિષ્યને લઈને આવ્યા છે. હવે એ તો આ જ લાગ શોધતો હતો કે ક્યારે હું રાજાને મારી શકું. પૌષધ શાળામાં છે એટલે એમની પાસે કોઈ હથિયાર નથી. પૌષધશાળામાં છે એટલે અંદર કોઈ ચોકીદાર નથી, જે હશે એ બહાર હશે. અને બેવ જણા ઓલા આચાર્ય ભગવંત અને આ સુઈ ગયા છે રાજા, એટલે અંદર પોતાની પાસે એક શું કહેવાય, ખડક કહીએ કે છરી કહીએ, એ છુપાવીને હંમેશા રાખતા. એ છરી કાઢે છે અને ત્યાં રાજાને શું કરે છે? રાજાના છાતીમાં ભોકી અને રાજાને મારી નાખે છે. અને પછી અંધારામાં રાતના જ ત્યાંથી બહાર નીકળે છે. બહાર નીકળે છે, બહાર ચોકીદારો હોય છે, એ જુએ છે આ તો સાધુ છે અને હમણાં થોડો ટાઈમ પહેલા આવ્યા છે, એટલે એ કોઈ એને કઈ પૂછતું નથી, કાંઈ નથી, અને એ તો નીકળી જાય છે ત્યાંથી. હવે રાજાના છાતીમાં એને છરી ભોકી છે એટલે લોહી, રાજા તો મરી જાય છે પણ લોહી તો નીકળે. એ લોહી સરકતું સરકતું આ આચાર્યના પથારી પાસે આવે છે. તાજું લોહી હોય એટલે આપણે ખ્યાલ છે કે એવું હોય, ગરમ હોય. એટલે ઓલા આચાર્ય જાગી જાય છે અને એમને જુએ છે કે આ બાજુમાં મારો શિષ્ય નથી અને આ રાજાને આવી હાલતમાં છે. એટલે આચાર્ય સમજી જાય છે કે આ જે બીના બની છે, કોણે કરી છે? આ મારા શિષ્યએ કરી છે. એટલે હવે વિચાર કરે છે કે સવાર પડશે અને જો આ બાર પડશે આવી રીતે વાત કે જૈન આચાર્ય ભગવાન અને એના શિષ્ય આવી રીતે મારા આ રાજાને મારી નાખ્યું છે, તો જૈન શાસનની નિંદા થશે. એટલે એ શાસનની નિંદા ન થાય એટલે આચાર્ય ત્યાં એ છરી ત્યાં જ રાખીને ચાલ્યો ગયો હોય છે. એટલે છરીને લઈને જાય ને પાછો એને કોઈ પકડે અને જો છરી મળે તો પાછું પકડાઈ જાય, એટલે છરી ત્યાં જ નાખી હોય છે. તો એ છરીથી પોતાની હત્યા કરી દે છે. એટલે રાજા પણ મરી ગયા અને આ આચાર્ય ભગવંતે પણ પોતાની હત્યા કરી દીધી. સવાર પડે છે, નગરમાં વાત ફેલાય છે કે આ રાજા અને આચાર્યની હત્યા એના શિષ્યે જ કરી છે, કે આ જરૂર આ કોઈ કપટ વેશધારી મુનિ હશે. એટલે આ મહારાજા ઉદયનું આ કથાનક છે. એમનું મૃત્યુ વીર સંવંત 60, વીર સંવંત એટલે વીર પ્રભુના ત્યારથી જે સંવંત ગણાયો એને વીર સંવંત કહેવાય. અને એના પછી જે આપણે કહીએ છીએ એ વિક્રમ સંવંત કહીએ આપણે, તો એ વિક્રમ સંવંત કહેવાય. તો એ પછી ચાલ્યું થયું છે. તો આ ઉદય રાજા એમના મૃત્યુ પહેલા એટલું સાધુ ભક્તિ કરતો
કે એ સાધુ ભક્તિ કરવાથી એમણે તીર્થંકર નામ કર્મ બાંધ્યું હતું અને એનાથી એ આવતા 24માં શું થવાના છે? તીર્થંકર તરીકે એ જન્મ લેવાના છે. એટલે આપણે જોઈએ તો આપણે કેટલા આપણે આમાં 3 તીર્થંકરનું આપણે કે આવતા 24માં થવાના છીએ. એ 3 તીર્થંકરની કથા આપણે જોઈ અને હવે આપણે નેક્સ્ટ કથા પર જોઈએ. અવાજ નથી આવતો. તો હવે આપણે બીજી એના પછી કથા પર જઈએ, શાલીભદ્રની કથા પર. આ શાલીભદ્રની કથા પણ રાજગૃહ નગરીમાં જ છે. આપણે જોઈએ તો મેં પહેલા કીધું તેવી રીતે રાજગૃહ નગરી શ્રેણિક રાજા એમના સમયમાં ઘણી બધી કથાઓ આપણી સંકળાયેલી છે. તો આ રાજગૃહ નગરીમાં મોટી નગરી હશે ત્યારે આ મુંબઈ જેવી, અને નગરીમાં ગોભદ્ર શેઠ હતા. એમના પત્ની ભદ્રા શેઠાણી હતા અને એમને આ શાલીભદ્ર નામનો, એટલે એક આપણે કહીએ તો એ ભદ્રા સ્ત્રીને એક વખત રાત્રિના સ્વપ્નો આવે છે શાલી વૃક્ષનું. અને જ્યારે એ એમના એટલે ગર્ભાવસ્થા આવે છે ત્યારે એમને શાલી વૃક્ષનું સ્વપ્ન આવે છે. યથા સમયે એ પુત્ર જન્મ આપે છે અને એ શાલી વૃક્ષ ઉપરથી એ પુત્રનું નામ રાખે છે શાલીભદ્ર. હવે આ જે શાલીભદ્ર મોટા થાય છે, યોગ્ય ઉંમર થાય છે. યોગ્ય એટલે ત્યારની જમાની તો મેં કીધું ઓલા જંબુ સ્વામી 16 વર્ષના ઉંમરે લગ્ન કર્યા હતા, કે હમણાંની જેમ 25 ને 30 ને 35 વર્ષે ત્યારે લગ્ન એની ઉંમર ન હતી. તો જે યોગ્ય સમય હતો ત્યારે ગોભદ્ર શેઠ અને આ ભદ્રા શેઠાણી પોતાના પુત્ર સાથે 32 કન્યાઓને પરણાવે છે. આપણે નવાઈ લાગે પણ આપણે લગભગ જોઈએ છે પહેલી કથાઓ તો એમાં બધા કોઈ એક તો કન્યા હોય જ નહીં, એક આની કેટલી બધી કન્યાઓ સાથે લગ્ન કરતા હોય છે. અને આ શાલીભદ્ર પણ 32 સ્ત્રીઓ સાથે જે પંચેન્દ્રિયના વિષયો ભોગ વગેરે હોય મનુષ્ય ભાવના, એ ઉત્તમ પ્રકારના ભોગ ભોગવે છે. થોડો ટાઈમ પછી જે આ એમના પિતા હોય છે ગોભદ્ર શેઠ, એ એક વખત વીર પ્રભુની દેશના સાંભળે છે, વૈરાગ્ય પામે છે અને દીક્ષા ગ્રહણ કરે છે. અને પછી ઉત્કૃષ્ટ તપ કરી શુદ્ધ સંયમ પાળી અને આયુષ્ય પૂર્ણ કરે છે અને દેવલોકમાં ઉત્પન્ન થાય છે. શુદ્ધ સંયમ પાળવાથી જનરલી દેવલોકમાં જ ઉત્પન્ન થાય. હવે દેવલોકમાં ઉત્પન્ન થાય છે, પણ મેં કીધેલું હંમેશા કહું છું કે દેવને અવધિ જ્ઞાન હોય, એટલે જુએ છે આગળ કોણ છે, આ મારો પુત્ર છે. અને દેવલોકમાં ઉત્પન્ન થવાથી કે મોહ તો જાય નહીં, મોહ તો એટલો જ હતો પુત્ર ઉપર. એટલે શું કરે, દેવ તરીકે ઉત્પન્ન થયો છે એટલે ખૂબ લબ્ધિ હોય વૈક્રિય, એટલે રોજ વસ્ત્ર અને અલંકારથી ભરેલી એવી 99 પેટીઓ એ રોજ શું કરે, એ ત્યાં ઉતારે. કોના માટે? પોતાના પુત્ર અને 32 પુત્ર વધુઓ માટે એકદમ સરસ આહાર, અલંકાર અને વસ્ત્ર રોજ આપે. અને રોજ જો તમને નવા નવા મળતા હોય તો જે પુત્ર વધુઓ પર શું કરે, આજે પહેર્યું અને બીજા દિવસે ફેંકી દે, એ રિપીટ કરે જ નહીં. કારણ બીજા દિવસે એને ખબર છે કે બીજા નવા વસ્ત્ર અલંકાર આવવાના છે. તો આવી રીતે આ રોજ 99 પેટીઓ આ શાલીભદ્રનું પુણ્ય એવું હોય છે. આ તો નિમિત્ત છે,
એમના પિતા આપવાનું એમનો મોહ તો નિમિત્ત છે, પણ પુણ્ય એવું જબરદસ્ત છે એમનું કે રોજ આટલી પેટીઓ વસ્ત્રાલંકારની એમના ઘરે ઉતરે. હવે આ રાજગૃહમાં એક દિવસ એવું બને છે કે એક વેપારી રત્ન કંબલ વેચવા માટે આવે છે, દૂરથી ક્યાંક નેપાળથી કે ક્યાં. અને રત્ન કંબલ અત્યંત સુંદર હોય છે, પણ એટલા જ મોંઘા હોય છે. એટલે એ આખા નગરીમાં ફરે છે. 1,00,000 સોના મોરનું એક રત્ન કંબલ. કેટલા? 1,00,000 સોના મોર. એટલે ત્યારના જમાનામાં 1,00,000 સોના મોરનું એક રત્ન એટલે કેટલું એક્સપેન્સિવ થયું. તો આખા રાજગૃહમાં ફરે છે, પણ કોઈ એનું રત્ન કંબલ લેતું નથી. એટલે નિરાશ થઈ જાય છે કે મેં તો આ રાજગૃહ નજગરીની બહુ સાંભળી છે કે અહીંયા તો મોટા મોટા શ્રેષ્ઠીઓ રહે છે અને કોઈ મારું લેતો નથી. તો એ કે છે ચાઈ નહીં, કોઈ નહીં તો અહીંયા જે રાજા સમ્રાટ કહેવાય તો એ મારું લેશે કરીને સમ્રાટ પાસે જાય છે. શ્રેણિક પણ એની કિંમત પૂછે છે તો કે છે કે 1,00,000 સોના મોર. તો શ્રેણિક પણ ના પાડી દે છે કે આટલું મોંઘું હોય કે અમારે તો કેટલા બધા અશ્વો આવી જાય સુંદર સુંદર. તો એ પણ ના પાડે છે કે આટલું મોંઘું રત્ન કંબલ હું નહીં લઉં. બિચારો બહુ નિરાશ થઈ જાય છે કે કેટલા હોપ્સ આશાથી હું આવ્યો છું અને કોઈ લેતો નથી. તો ત્યારે એને કોઈ નગરીમાં કોઈ એને એક સલાહ આપે છે કે તમે આ રત્ન કંબલ લઈને ભદ્રા શેઠાણીને ત્યાં જાઓ, એ ચોક્કસ તમારા આ રત્ન કંબલ ખરીદશે. હવે કારણ એની પાસે તો પૈસાની કઈ ત્રુટી નથી. એટલે એને તો એ જ જોઈતું તું. આવે છે ભદ્રા શેઠાણી પાસે અને એને બતાવે છે, બહુ જ સુંદર હોય છે, એને પણ ગમે છે. તો કે છે મને બધા આપી દો તમારા. નવાઈ લાગે છે કે બધા? કે હા. કેટલા છે? તો કે 16 છે. મારી તો 32 પુત્ર વધુઓ છે, 16 કેવી રીતે ચાલે મને? તો 32 ને બધાને એક સરખું જ આપવાનું. ઠીક છે, તમે આપ્યા છો તો આપી દો બધું. અને એને પૈસા ચૂકવીને એ તો જાય છે. હવે કંબલ 16 અને પુત્ર વધુઓ 32. તો શું કર્યું એને? વચમાંથી કટ કરી છે. એટલે એક કંબલના 2 ભાગ થાય છે, 32 થાય છે અને 32 પુત્ર વધુઓને એ બાંટી દે છે. વચમાં કટ કરે એટલે ત્યારે દુપટ્ટા જેવું તો હશે નહીં કે આપણે ચલો દુપટ્ટો પહેરીએ ડ્રેસ ઉપર. તમારી સાડી વચમાં અડધી કટ થઈ જાય તો તમે શું કરો? કઈ ના કરી શકો. એટલે એની પુત્ર વધુઓ હવે આપ્યું છે સાસુએ તો લેવું તો પડે જ. પણ એને તો રોજ સુંદર સુંદર કપડા આવતા હતા, આના કરતા સુંદર આવતા હશે. દેવલોક માંથી આવતા હોય તો બટ નેચરલ છે. તો એ તો પોતાના હાથ પગ ધોઈ અને એ રત્ન કંબલથી લૂછે છે અને એને ફેંકી દે છે. 1,00,000 સોના મોરના મૂલ્યવાળા રત્ન કંબલને આ પુત્ર વધુઓ પોતાના હાથ પગ લૂછી અને ફેંકી દે છે. હવે બન્યું એવું કે આ રત્ન કંબલની વાત ચેલ્લાના રાણી પાસે પહોંચે છે. એના દાસીએ સાંભળી હશે. આ દાસીઓ બધા સાથે ગોસિપ કરવા જાય અને સાંભળી હશે કે આવી રીતે રાજગૃહ નજીકમાં આવ્યો હતો અને આપણે અહીંયા પણ આવ્યો, પણ રાજાએ તો ના પાડી દીધી કે બહુ મોંઘું છે. ચેલ્લાનાને મન થાય છે કે મને પણ જોઈએ. એટલે શ્રેણિકને કહે છે કે મને એક રત્ન કંબળ અપાવો. ભલે મોંઘું તો મોંઘું, તમે આટલા મોટા મગજ સમ્રાટ છો. ભલે હવે સ્ત્રી હઠ હોય એટલે રાજા શું કરે? એટલે બોલાવે છે બોલા વેપારીને. તો વેપારી તો કે છે મેં તો બધા મારા વેચાઈ ગયા. બધા વેચાઈ ગયા? કે હા. તો કોણે લીધા? કે તમારે ત્યાં તો એક જ ભદ્રા શેઠાણ કોઈ છે તો એમણે જ મારા બધા લઈ લીધા. રાજાને તો બહુ નવાઈ લાગે છે કે મેં એકની હું ના પાડું છું અને મારા નગરીમાં એવા શ્રેષ્ઠીઓ છે કે એક સાથે બધા લઈ લે. સેવકને મોકલાવે છે અને માગણી કરે છે કે તમારી આટલા બધા લીધા છે તો એક રાણીને જોઈએ છે, એક મને આપો તમે તો હું એનું મૂલ્ય ચૂકવી દઈશ તમને. ભદ્રા શેઠાણી કહે છે કે ભાઈ એ તો બધા ફેંકાઈ પણ ગયા કે એને કરીને. હવે તો એને આશ્ચર્યનો પાર નથી રહેતો કે આવો કેવો વૈભવવાન છે કે અહીંયા મારાથી મેં એક રત્ન કંબલ હું સમ્રાટ છું ને લેવાની ના પાડી અને આ ભદ્રા શેઠાણી આ બધા લઈ લીધા અને ફેંકી પણ દીધા. કે મને તમારો ઘરે એટલે એને થાય છે કે કેવો વૈભવ છે, હું એમનો જોવા આવું. અને કે છે કેવડાવે છે કે હું તમારા ઘરે આવવાનો છું. ભદ્રા શેઠાણી રાજા આવતો હોય, ભલે ગમે એટલા પૈસા વૈભવ વાળા હોય, પણ ફાઇનલી તો રાજાનું તો એક પોસ્ટ છે ને, એ જ મેઇન હોય ને. હમણાં આપણા ઘરે પ્રેસિડેન્ટ કે પ્રાઇમ મિનિસ્ટર આવે, ગમે એટલા પૈસા વાળા હોય,
આ અદાણી હોય કે અંબાણી હોય, એની પાસે ગમે એટલા પૈસા હોય, પણ હમણાં એમના ઘરે નરેન્દ્ર મોદી આવતા હોય તો પેલો વટ કોનો હોય? એમનો, મોદીનો જ, રાઈટ? તો એવી રીતે આવે છે તો ભદ્રા શેઠાણી તો ખૂબ બધી તૈયારીઓ કરે છે એના સ્વાગતની, અને રાજાનું સ્વાગત કરે છે. અને 7 માળનો એમનો મહેલ હોય છે. મહેલ જેવું જ ને, હવે એમનું તો કેવું હોય. 4થા માળે એમને બેસાડે છે અને પછી એ પોતાના દીકરા જે શાલીભદ્ર, એ તો 7મા માળે રહેતો હોય, અને પોતાના 32 પત્નીઓ સાથે શું ભોગ વિલાસમાં મસ્ત હોય. રાજા આવે તો બોલાવવું પડે ને પુત્રને, તો મોકલાવે છે સેવકને કે જઈને શાલીભદ્રને બોલાવી આવો. તો શાલીભદ્રને તો કોઈ જાતની વ્યવહારની ખબર નહીં. કે છે કે શ્રેણિક આવ્યા છે તો નીચે આવો. એટલે એને લાગે છે કે શ્રેણિક નામને કંઈક હશે, કરિયાણું હશે, અને માતાએ કેવડાવ્યું કે ભાઈ શ્રેણિક આવ્યા છે તો તમે નીચે આવો. તો સેવક પાસે કહેવડાવે છે કે તમે એને વખારે નાખી દો, કંઈક હશે કોઈ ચીજ તો વખારમાં નાખી દો, મારી શું જરૂર છે આવવાની. થોડી ભદ્રા માતા ઉપર રહીને કહે છે કે આ શ્રેણિક તો આપણા રાજા છે ભાઈ, આવી રીતે ન કહેવાય, એ આવે તો આવવું જ પડે તને નીચે. એટલે આ શાલીભદ્રને તો બહુ ખેદ થાય છે કે મારા ઉપર પણ કોઈ છે કે મને એનો હુકમ માનવો પડે. એને તો એમ કે હું મજા કરું છું, એકદમ કોઈ નથી મારું, પણ હવે કે મારા ઉપર કોઈ સ્વામી છે, હું સ્વતંત્ર નથી, એમ વિચાર થાય છે. પણ હમણાં તો કે માતાનું માનવું પડે, કોઈ આવ્યું છે ઘરે, બોલાવે, જવું જ પડે. જાય છે નીચે, શ્રેણિકને મળે છે વગેરે, જે વ્યવહાર વગેરે પતાવીને પછી પોતે ચાલ્યો જાય છે. હવે આ વાત અહીંયા પતે છે. થોડા ટાઈમ પછી રાજગૃહ નગરમાં ધર્મઘોષ નામે આચાર્ય પધારે છે, અને શાલીભદ્ર એમની ધર્મદેશના સાંભળવા માટે જાય છે. ને પૂર્વના પુણ્યનો ઉદય કે એ ધર્મદેશના સાંભળી અને જે આચાર્ય આ સંસારની ક્ષણભંગુરતા સમજાવે છે, સંસારનું સ્વરૂપ સમજાવે છે કે કેવો અસાર છે, જેના ઉપર તમે આટલો મોહ કરી રહ્યા છો, એ સંસાર કેવો અસાર છે, અને સાથે કરવા જેવું શું છે, સારભૂત શું છે, તો કેવળ ધર્મ, એ જ તીર્થંકર પરમાત્માએ ઉપદેશેલો ધર્મ, એ જ કેવળ સારભૂત છે. તો એ દેશના સાંભળી અને અહીંયા શાલીભદ્ર વૈરાગ્ય પામે છે, અને એ આવી અને ભદ્રા માતાને કહે છે કે મને દીક્ષા લેવી છે, અને એ દીક્ષા લેવી છે. અને હવે તરત એ એક કરે છે કે હું ના જ પાડે માતા તો કે ઠીક છે, હું રોજ એક સ્ત્રીનો ત્યાગ કરતો જઈશ. દીક્ષા લેવી છે એટલે સંસારને ત્યાગવું છે, પત્નીઓને ત્યાગવી છે, તો રોજ હું એક સ્ત્રીનો ત્યાગ કરીશ, અને પછી ટોટલ સર્વસંગ પરિત્યાગ પછી માટે જઈશ. તો ચાલુ થાય છે. આ વાતની ખબર એને એક બહેન હોય છે, સુભદ્રા, અને એ બહેન એ જ નગરમાં પરણી હોય છે, અને એના વર હોય છે ધન્યકુમાર. તો એને પણ ખબર પડે છે સુભદ્રાને કે મારો ભાઈ આવી રીતે સંસાર ત્યાગી અને નીકળવાનો છે. એટલે બહેન છે એટલે મોહ છે ભાઈ ઉપર, એટલે એને પણ ખૂબ દુઃખ થાય છે. તો આ ધન્યકુમાર હોય છે, એને પણ 8 પત્નીઓ હોય છે, એમાંથી એક આ સુભદ્રા. તો એ જુએ છે કે પોતાની પત્ની દુઃખી છે, પૂછે છે કે તમને દુઃખનું શું કારણ છે કે તમે આવી રીતે રડી રહ્યા છો. તો એ કહે છે કે મારો ભાઈ શાલીભદ્ર આવી રીતે દીક્ષા લેવાનો છે, અને રોજ એક પત્નીનો ત્યાગ કરે છે. ત્યારે ધન્યકુમાર કહે છે કે તારો ભાઈ કાયર છે, કે એને આ ખરેખર ત્યાગ કરવો હોય, ખરેખર વૈરાગ્ય આવ્યો હોય, તો બધી સ્ત્રીઓનો એક સાથે ત્યાગ કરી દે, કે એક સ્ત્રીનો કેમ ત્યાગ કરે છે. તો સુભદ્રાને આ લાગે છે, મનમાં મેણું લાગે છે એને, કે તમને બોલવા સારવું છે માટે, પણ કરવાનું ડિફિકલ્ટ છે, તમે કરી બતાવો, તમે કહો છો. ઓલો ધન્યકુમાર પણ સામે અડી કે ઠીક છે, ચલો કરી બતાવો, તો હમણાં હું આ તમારા 8 સ્ત્રીઓનો હું ત્યાગ કરું છું, અને હું સંસાર છોડીને આ ચાલું. એમ કરી અને ઉભો થઈને એ જવા લાગે છે. સુભદ્રાને થાય છે આ હું ક્યાં બોલવા ગઈ, કે આવી, એને તો ખ્યાલ જ નહીં કે આવી રીતે હું બોલીશ એક આપણી વખત આપણા મોઢામાંથી નીકળી જાય. એટલે ઘણી વિનવે છે કે હું માફી માંગુ છું, ક્ષમા માંગુ છું, પણ તમે ત્યાગ કરીને નહીં જાઓ. કે હવે તો હું પાછો નહીં ફરું.
તો સુભદ્રા એટલે સુધી કહે છે કે હું બોલી છું અને તમે આવી રીતે કરો છો તો તમે મારો ત્યાગ કરો, પણ મારા લીધે બીજી મારી જે 7 શોક્ય છે એનો ત્યાગ નહીં કરો. પણ હવે ધન્યકુમાર પાછા વળતા નથી. એ જાય છે શાલિભદ્રના ઘરે અને એને કહે છે કે તું કાયર નહીં થા, તને જો સર્વસંગ પરિત્યાગ કરવો જ છે, સંસારનો ત્યાગ કરવો છે, તો ચાલ મારી જોડે. જેટલી સ્ત્રીઓ બાકી છે તારી અમુક સ્ત્રીઓનો ત્યાગ કરી લીધો હશે ને અમુક બાકી હશે, બધાનો એક સાથે ત્યાગ કર. અને આવી રીતે આ 2 જણા, શાલિભદ્ર પણ તૈયાર થઈ જાય છે, એના મનમાં વૈરાગ્ય તો ઓલરેડી હતો જ. 2 જણા આ 2 શું કરે છે, 2 પોતાના સ્ત્રીઓનો ત્યાગ કરી અને જાય છે અને મહાવીર પ્રભુ પાસે જઈ અને ત્યાં દીક્ષા ગ્રહણ કરે છે. શિક્ષા ગ્રહણ કરે છે, જ્ઞાન અભ્યાસ કરે છે, બધા અંગોનો અભ્યાસ કરે છે, ખૂબ તપશ્ચર્યા કરે છે. એક વખત આ 2નું માસ ક્ષમણ કર્યું હોય છે. કોણે? શાલિભદ્રએ. માસ ક્ષમણે પૂરું થાય છે અને પારણા પર જાય ત્યારે ગુરુની આજ્ઞા લેવા જાય. પ્રભુ પાસે જાય છે અને પ્રભુને વંદન કરીને કહે છે કે આજે પારણાની ભિક્ષા મને કોના હાથે મળશે, પૂછે છે પ્રભુને. તો પ્રભુ એટલું જ કહે છે કે તમને તમારા માતાની હાથે આજે તમને પારણું થશે તમારું. તો કહે છે ઠીક છે. અને 2 જણા એ જે માતાના હાથે પારણું થશે એટલે ભદ્રા શેઠાણીને ત્યાં જાય છે ગોચરી વોરાવા. પણ હવે મુનિવેશ હશે અને ખૂબ તપશ્ચર્યા કરતા હશે એટલે કૃશ કાયા થઈ હશે એટલે ભદ્રા શેઠાણી એમને ઓળખી નથી શકતા અને ત્યાંથી એ પાછા ફરે છે ગોચરી લીધા વગર. અને રસ્તામાં એક વૃદ્ધ સ્ત્રી મળે છે અને એ સ્ત્રી એને ભક્તિભાવથી દહીં બોરાવે છે. એમની પાસે દહીં હશે, બહુ કંઈ હશે નહીં, તો એકદમ ભક્તિભાવથી બોરાવે છે. એમને પણ આ સૂઝતું છે કરીને બોરી અને પ્રભુ પાસે આવે છે. અને એમને નવાઈ લાગે છે કે પ્રભુ તો સર્વજ્ઞ છે, એમને કીધેલું કે તમારા માતાની હાથે પારણું થશે અને એ માતાએ તો ઓળખ્યા નહીં ને આ બીજા કોઈ સ્ત્રીએ એમને વોરાવ્યું. તો એ કહે છે કે આવી રીતે કેમ થયું? તો ત્યારે પ્રભુ એને શાલિભદ્રનો પૂર્વ ભાવ કહે છે કે આ પણ તારા માતા જ છે, પણ કોણ? જેણે તને દહીં બોરાવ્યું એ તારા પૂર્વ ભાવના માતા છે. અને ત્યારે એ શાલિભદ્રને એ એના પૂર્વ ભાવની એ કથા કહે છે. આ આખી કથા શેના ઉપર છે? તો આજે આપણે સાધુને જે દાન આપીએ એ સાધુને આપેલા દાન કેટલું મહત્વનું છે એ સમજવા માટે આ આખી કથા અહીંયા આપેલી છે. કે આપણે કહીએ ને ઉત્તમ દાન. દાન તો આપણે ઘણા અલગ અલગ ટાઈપથી આપીએ છીએ. એમાં અભય દાન અને જે સુપાત્ર દાન કહીએ આપણે, તો આ સુપાત્ર દાનનું મહત્વ સમજાવવા માટે આ કથા છે. બધાને ખબર પણ હશે આ કથા કે પૂર્વે આ શાલિગ્રામ નામે નાનું ગામ હોય છે આ રાજગીરી નગરીના આજુબાજુ, અને ત્યાં ધન્યા નામે એક વિધવા સ્ત્રી હોય છે અને આ પતિ મૃત્યુ પામ્યો છે અને એક પુત્ર છે જેનું નામ સંગમ છે. હવે પતિ મૃત્યુ પામ્યો છે એટલે આ સંગમને બીજું તો કઈ એમની પાસે રોજી રોટીનું કઈ સાધન નથી હોતું, એટલે આ સંગમ રોજ ગાયો લોકોની ચરાવવા માટે જાય અને એવી રીતે એ એમનું ગુજરાન ચલાવતા હશે, પણ બહુ જ ખરાબ રીતે. એમની બેસિકલી સ્થિતિ બહુ ખરાબ હોય છે. તો એ જ્યારે ગાયો ચરાવવા જાય તો બીજા છોકરાઓ પણ સાથે હોય એટલે બધા મળીને સાથે ગાયો ચરાવવા માટે જાય. બપોરના થાય ત્યારે કોઈ વૃક્ષ નીચે બેસી અને એમના માતાઓએ જે ભાતું આપ્યું હોય એ બેસીને બધા સાથે મળીને ખાય. એક વખત એવું થાય છે કે એ જ્યારે બપોરના બેસે છે તો એનો જે બીજો ફ્રેન્ડ હોય છે એની માતાએ ખીર બનાવી હોય છે, તો એ ખીરનું ભોજન કરતો હોય છે. તો આ પૂછે છે સંગમ કે તે શું ખાય છે? તો ખીર ખાઉં છું. કે ખીર વળી શું છે? તો કે તને ખબર નથી? કે ના, મને નથી ખબર, મને તો મારી માતા રોજ રોટલા આપે છે, કારણ એ લોકોની સ્થિતિ જ નથી હોતી કે બીજું કંઈ બનાવી શકે. તો કે હું તને ચાખવા માટે આપું. છોકરાઓ સાથે બેસે તો એકબીજા શેર તો કરે, તો આપે છે તો એને તો બહુ જ ભાવે છે ખીર. તો ઘરે આવે છે અને માતાને કહે છે કે મને પણ ખીર ખાવી છે. તો માતા બિચારી કહે છે કે ખીર માટે દૂધ જોઈએ, સાકર જોઈએ,
તો કે એ લેવા માટે એ વિચાર કરે છે કે મારી પાસે પૈસા નથી અને હું કેવી રીતે ખીર બનાવી આપું. એટલે એને ના પાડે છે કે પોસિબલ નથી ખીર બનાવવાનું. નાનો છોકરો છે, જીદ કરે છે, ના મને ખીર જોઈએ જ છે. તો માતા ત્યારે એને મારે છે. શું કરે બિચારી, એની પાસે તો હોતા નથી, છોકરો માનતો નથી તો મારે છે, તો ઓર રડવા લાગે છે. એટલે આજુબાજુની સ્ત્રીઓ આવીને પૂછે છે કે કેમ આ છોકરો રડે છે. તો ઓલી બિચારી કહે છે કે આવી રીતે આ છોકરો જીદ કરે છે કે મારી પાસે નથી કોઈની જીદ પૂરી કરી શકું એટલા પૈસા નથી મારી પાસે. તો આજુબાજુ સ્ત્રીઓના તો હશે, પતિ હશે, પૈસા કમાતા હશે, એટલે એની પાસે હશે કે તું આવી રીતે છોકરાને રડાવ નહીં. અને કોઈ એને પોતાના ઘરમાંથી દૂધ લાવી આપે છે, કોઈ ચોખા આપે છે, કોઈ સાકર આપે છે. એટલે કે આ બધી સામગ્રી લઈને તું હવે ખીર બનાવ અને એને તું ખવડાવ. તો કે છે સારું, બનાવે છે ખીર અને કે છે જો મેં તારા માટે ખીર બનાવી છે. થાળીમાં નાખે છે કે ઠંડી થવા દે અને પછી તું ખાજે. કે છે સારું, અને મારું થોડું કામ છે, હું બહારથી લાકડા લેવાનું કંઈ પણ હશે તો જાય છે. હવે બને છે એવું ત્યારે જ એક માસ ક્ષમણના તપસ્વી મુનિ એ શું હોય છે, પારણા માટે ત્યાં આવે છે. પહેલા તો એવું તો હતું કે માસ ક્ષમણ હોય, તપ હોય તો પણ પારણા માટે મુનિ જાય, કોઈને કહે નહીં કે અમારું માસ ક્ષમણ છે. અને ત્યાં આવે છે મુનિ અને આ સંગમ જુએ છે કે કોઈ મુનિરાજ અહીંયા પધારી રહે છે. એટલે એ એમને બોલાવે છે કે મારા ઘરે પધારો. નાનો બાળક છે પણ એને ભાવ થાય છે કે પધારો. બોલાવે છે, કરે છે અને કે ખીર છે. તો મુનિને થાય છે કે આ સૂચતી છે કે ભલે વોરાવ. તો એ શું કરે છે, એ થાળીમાં ખીર હોય છે તો વચમાં લાઈન કરે છે કે આટલી ખીર હું મુનિને વોરાવીશ ને અડધી ખીર હું પોતે ખાઈશ. અને એમ કરી અને ઓલી થાળી રેડે છે. પણ હવે ખીર છે ને સેમી લિક્વિડ, એટલે ઓલી બધી ખીર ઓલી લાઈન પૂસાઈ જાય છે અને બધી ખીર મુનિના પાત્રમાં પડે છે. અને અત્યંત શુભ ભાવથી એ વોરાવે છે. અને સામે કોણ છે, માસ ક્ષમણના તપસ્વી. એટલે અત્યંત સુપાત્ર દાન જેને આપણે કહીએ એ થાય છે. ત્યારે મુનિ તો ત્યાંથી ચાલ્યા જાય છે, પણ એને એમ નથી થતું કે આ બધી ખીર મેં વોરાવી દીધી, કેમ વોરાવી, એવું નથી ભાવ આવતા. ઉલટાના એના અત્યંત શુભ ભાવ હોય છે. અને પછી જે થાળીમાં બાકી જે બચેલી ખીર હોય, થોડી હોય ને, તો એ ચાટે છે અને ખાય છે. તો ત્યાં એની માતા આવે છે. માતા જુએ છે કે ઓહો, એને ખબર નથી કે એને બધી વોરાવી, તો એમ કે બધી ખાઈ લીધી છે અને થાળી ખાલી છે. અને આ ચાટે છે તો મારો છોકરો કેટલો ભૂખ્યો હશે કે આટલી ખીર ખાઈને પણ હજી એનું પેટ નથી ભરાયું. અને પછી તે હવે સૂઈ જાતું, હવે દિવસ આથમવા આવ્યો છે તો કે ભલે સુવા જાય છે. પણ એ ભૂખનું રાતના એને અત્યંત દર્દ શૂળ પેટમાં ઉપડે છે અને ત્યાં સંગમ નું મૃત્યુ થાય છે. હવે આ મૃત્યુ થાય છે, પણ જે ઉત્કૃષ્ટ ભાવથી એને દાન આપ્યું હતું, સુપાત્ર દાન આપ્યું હતું, એના પરિણામે આ ભદ્રા શેઠાણીને ત્યાં પુત્ર તરીકે એ ઉત્પન્ન થાય છે. એટલે આ મહાવીર સ્વામી આ શાલિભદ્રને આ એના પૂર્વ જન્મની કથા કહે છે કે તે જે ઉત્કૃષ્ટ ભાવથી દાન આપ્યું એનું આ તને શુભ ફળ મળ્યું છે. એટલે બે મુનિ આ ધન્યકુમાર બેઉના માસ ક્ષમણો છે, પારણું કરે છે, પ્રભુની વાત સાંભળી છે. અને પછી થોડો ટાઈમ પછી આ બે મુનિઓ પ્રભુ મહાવીરની આજ્ઞા લે છે અને વૈભારગીરી જે રાજગૃહમાં, તમને ખ્યાલ છે 5 પર્વત છે. રાજગૃહી એક તો શું છે, મુનિસુરત સ્વામીનું આ ત્યાં 4 કલ્યાણક ત્યાં થયેલા છે. નીચે મુનિસુરત સ્વામીનું દેરાસર છે. ચ્યવન, જન્મ, દીક્ષા અને મોક્ષ, આ 4 કલ્યાણક પ્રભુના અહીંયા થયા છે. અને આ ત્યાં જ આપણે જોઈએ તો 5 પર્વત છે. એમાંથી 2 પર્વત છે, વૈભારગીરી અને વિંધ્યગિરી, જેમાં આપણે ચડતા હોઈએ છીએ. તો આ એમાંથી જે વૈભારગીરી જે પર્વત છે ત્યાં આ બેઉ મુનિ, ધન્ય મુનિ અને શાલિભદ્ર મુનિ વૈભારગીરી ઉપર જાય છે અને ત્યાં અનશન કરે છે. આપણે ઉપર જતા હોઈએ તો પણ કયું પાદોપગમન સંથારો લે છે. એટલે આ બહુ જ ડિફિકલ્ટ હોય કે તમે એક શિલા ઉપર સૂઈ જાઓ વૃક્ષની જેમ, કોઈ પણ જાતની હલનચલન કર્યા વગર ધ્યાનસ્થ થાવ, અને જ્યારે તમારું આયુષ્ય પૂર્ણ થાય ત્યારે એ અનશન એટલે પૂર્ણ થાય. તો એ ત્યાં
ત્યાં લઈ અને વૈભાગરી ઉપર ત્યાં આ સંથારો લઈ અને ધ્યાનસ્થ થાય છે. હવે અહીંયા આ ભદ્રા માતાને ખ્યાલ આવે છે કે આ મારા પુત્ર હોય છે, એ ગોચરી માટે આવ્યા હોય છે પુત્ર મુનિ, પણ મને ખ્યાલ નહીં રહ્યો, એટલે એમને બિચારાને બહુ પસ્તાવો થાય છે. પ્રભુ પાસે આવે છે, પૂછે છે કે ક્યાં છે શાલિભદ્ર મુનિ. પ્રભુ કહે છે કે ઉપર પર્વત ઉપર વૈભાગીરી ઉપર છે. એટલે ત્યાં જાય છે અને આ તો બેઉ મુનિઓ ધ્યાનસ્થ હોય છે. ત્યાં જઈને ઘણી એ વિનંતી કરે છે ભદ્રા મુનિ, ભદ્રા માતા, પણ હવે તો એ રાગથી ટોટલ વિરક્ત થઈ ગયા છે, એટલે ધ્યાનમાંથી બહાર આવતા જ નથી ત્યાં. અને એ ત્યાંથી એમનો સંથારો અનશન પૂરું થાય છે અને હમણાં સર્વાર્થ સિદ્ધિ વિમાનમાં છે. સર્વાર્થ સિદ્ધિ વિમાન એટલે જે 4 પ્રકારના દેવલોકમાં જે આપણે નીચે ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી, 12 દેવલોક, જે ઉર્ધ્વલોક છે એમાં 12 દેવલોક, પછી 9 ગ્રહવિયક અને 5 અનુત્તર વિમાન. અને 5 અનુત્તર વિમાનમાં પણ સૌથી ઉપરનો જે દેવલોક છે એ કયું છે? સર્વાર્થ સિદ્ધ વિમાન, કે જ્યાં ખૂબ મોટા આયુષ્ય હોય, 32-33 સાગરોપમનો, અને ત્યાંથી ચવી અને એ લોકો એક જ ભાવમાં મોક્ષ જવાના હોય, એ ફિક્સ હોય. એ જે આ અનુત્તર વિમાનમાં જે જીવો ઉત્પન્ન થાય એ ત્યાંથી ચવી અને મોક્ષે જ જાય. અને ખૂબ મોટા, અને આમ જોવા જઈએ તો સર્વાર્થ સિદ્ધિ વિમાનથી મોક્ષ ખાલી 12 યોજન દૂર છે, ઓનલી 12 યોજન. પણ તે છતાં એ લોકો સીધા ત્યાં ન જઈ શકે. આ મોટા આયુષ્ય એમને પૂર્ણ કરી પાછો મનુષ્ય તીર્છાલોકમાં આવી મનુષ્ય તરીકે જન્મી, સંયમ ગ્રહણ કરી અને પછી એ ત્યાંથી મોક્ષ જાય. તો હમણાં આ બેવ ધન્યકુમાર અને શાલિભદ્ર મુનિ ક્યાં છે? આ સર્વાર્થ સિદ્ધિ વિમાનમાં છે. ને આપણા ખૂબ ખૂબ વંદન હોજો. અને ત્યાં આટલું કોઈ જાતના દેવલોકના સુખોમાં એમને ઇન્ટરેસ્ટ ન હોય, ત્યાં આટલો લાંબો સમય સુધી એ તત્વ ચર્ચા જ કરતા રહે. અને પછી આ જે ભદ્રા માતા હોય છે એમની તરફ એ લોકો જોતા નથી, એટલે એમને પણ વૈરાગ્ય આવે છે અને એ પણ પ્રભુ પાસે આવી દીક્ષા ગણ કરી, તપશ્ચર્યા કરી અને એ પણ સ્વર્ગમાં ગયા છે. તો આવી રીતે આ બધા પવિત્ર આત્માઓ મેં કીધું એ દેવનું આયુષ્ય પૂર્ણ કરશે, પાછા મનુષ્યભમાં આવશે અને ત્યાં સંયમ ગ્રહણ કરી સર્વ કર્મનો ક્ષય કરી અંતે મુક્તિ મોક્ષ પ્રાપ્ત કરશે. તો આવી રીતે આજે આપણે આ 3 કથાનકો દીધા. છેલ્લે કથા, આ કથાનકમાં જે સુપાત્ર દાનનું જે મહત્વ છે એ આ શાલિભદ્રની કથાનકમાં આપણને જોવા મળ્યું. તેના આગલા ઉદાઈ રાજામાં સાધુ ભક્તિ કરવાથી એમને તીર્થંકર નામ કરવામાં આવ્યું હતું. અને એના આગલા આપણે કહ્યું લીધું જંબુ સ્વામી, કે જે આ અવસર્પિણી કાળના છેલ્લા કેવડી ભગવાન હતા. બધાને આપણા વંદન. અને જીનાબેન વિરુદ્ધ કંઈ બોલાયું હોય તો ઈચ્છામી. તો નેક્સ્ટ ટ્યુઝડે આપણે મળીશું પાછા.